હેલો એવરીવન, વેલકમ બેક ટુ લોજિકલ સિવિલિયન. પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે હાર્ડી ક્રોસ મેથડનું ડિટેલ એનાલિસિસ કર્યું હતું, જે તમારા પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ એમ ત્રણેય પોર્શન માટે જે છે ખૂબ જ અગત્યની હતી. એના પહેલાં આપણે રોડ સેફ્ટી મેજર્સના 3 લેક્ચર અને અટલ ભુજલ યોજના ઉપર આપણે એક ડિટેલ ડિસ્કશન કરી ચૂક્યા છે, જે પણ તમારી પ્રિલિમ, મેન્સ અને ઇન્ટરવ્યૂ એમ ત્રણેય પર્સપેક્ટિવ જે છે એ ખૂબ જ યુઝફુલ હતા. તો અત્યારે તમામ લોકોની મેન્સની પરીક્ષા પૂર્ણ થયેલ છે. આઈ હોપ કે દરેક લોકોની સારી ગઈ હશે અને ક્યાંક ને ક્યાંક આપણે જે સપોર્ટ કર્યો હોય તો તમને હેલ્પફુલ લાગ્યો હશે, બરાબર. અને ફ્યુચરમાં પણ આપણે એ રીતે જ આપણો જે પ્રયત્ન છે એ ચાલુ રાખીશું. જેના ભાગરૂપે આજે આપણે એક નવી સિરીઝ સ્ટાર્ટ કરી રહ્યા છે, જેનું નામ મેં આપ્યું છે કન્સેપ્ટ બુસ્ટર સિરીઝ. કન્સેપ્ટ બુસ્ટર સિરીઝ એટલે આ નામ આપ્યું છે કે ઘણી બધી તમારા જે માઇનસ પોઈન્ટ હોય છે એ અહીંયા આપણે રિમૂવ કરશું. અમુક એવા ટોપિક હોય છે કે જે તમે બહુ ડિટેલમાં વાંચતા નથી અથવા તમે ક્યાંકથી ભણતા નથી, કારણ કે એ જે તે ટાઈમે લેસ ઇમ્પોર્ટન્ટ હતા, પરંતુ હવે નવી પેપર પેટર્ન પ્રમાણે શું થાય છે એ અપડેટ થતા ગયા છે અને એ ટાઈપના જ પ્રશ્નો જે છે પૂછે છે, જેની અંદર આપણો ફર્સ્ટ ટોપિક જે છે એ આજનો છે ફ્લડ એનાલિસિસ. તો હાલ દરેક જગ્યાએ તમે જોયું એ પ્રમાણે ફ્લડ લાઇક સિચ્યુએશન્સ છે, જે રિસેન્ટ પ્રોબ્લેમ્સ હોય એના ઉપર અત્યારે જીપીએસસી ક્વેશ્ચન પૂછે છે. એ વસ્તુ ફાઇનલ છે. મેન્સની અંદર પણ ફ્લડના 2 થી 3 પ્રશ્નો આવી ગયા. તો એક સિમ્બોલ છે કે અત્યારે હવે જીપીએસસીને એ જોઈએ છે કે ભાઈ હાલ જે ચાલે છે એનાથી તમે કેવા હોય, અવેર હોય, અને એ પ્રમાણેના જ કેન્ડિડેટને એમને પસંદ કરવા છે, બરાબર. આપણે જે છે એ એડવાન્સમાં જ ભણાવીએ છીએ દરેક વસ્તુ, કે જેથી તમે પેપરમાં એ વસ્તુને શું કરી શકો, એપ્લાય કરી શકો, બરાબર. પેપર આપ્યા પછી એ વસ્તુ હું ભણાવું તો મે બી કદાચ તમારો એ યુઝફુલ ના હોય, અથવા પેપર આપ્યા પછી, પેપર મારા હાથમાં આવી ગયા પછી હું તમને મટીરિયલ અપડેટ કરીને શેર કરું તો બની શકે કે નેક્સ્ટ પેપરમાં ના પણ પૂછાય, બરાબર. પરંતુ હાલમાં જે ચર્ચામાં છે એ જાણવું જે છે એ ખૂબ જ જરૂરી છે. તો એટલા માટે જ આપણે આ કન્સેપ્ટ બુસ્ટર સિરીઝ સ્ટાર્ટ કરી છે, જેની અંદર તમને એવો કોઈ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ જે છે એ ડીપલી મેનરમાં અને એને આપણે કનેક્ટ કરશું મોડર્ન સાથે. તો એવો જ કન્સેપ્ટ આજનો આપણો છે, દેટ ઇઝ અવર ફ્લડ મેનેજમેન્ટ, ઓર વી કેન સે દેટ ફ્લડ મિટિગેશન અથવા તો ફ્લડ એનાલિસિસ. તો ચલો સમજવાનો પ્રયત્ન કરીએ કે શું છે ફ્લડ, બરાબર. તો આ એક આપણી રિવર છે, બરાબર. આ એક આપણી રિવર છે. એ રિવરની અંદર નોર્મલ કન્ડિશન, ચલો આપણે વાત કરી લઈએ સમર કન્ડિશન, જેની અંદર વોટરનો ફ્લો જે છે એ આ સ્ટેજ ઉપર છે. આ આપણે વાત કરીએ સમર કન્ડિશનની. હવે શું થશે, જેવું સમર પતશે એવી આપણી રેની સિઝન સ્ટાર્ટ થશે. રેની સિઝન સ્ટાર્ટ થશે એટલે હવે આપણે અહીંયા બ્લુ પેન લઈ લઈએ. રેની સિઝન સ્ટાર્ટ થશે. એ રેની સિઝન સ્ટાર્ટ થવાથી શું થશે, આ રિવરનો જે સ્ટેજ છે, જે ડેપ્થ ઓફ વોટર છે, શું થશે, ઇન્ક્રીઝ થશે. કોઈક એવી ક્રિટિકલ કન્ડિશન આવે છે જ્યારે આપણે કે ભાઈ અપસ્ટ્રીમમાં હેવી રેનફોલ થયો છે અથવા ડેમના ગેટ્સ જે છે ઓપન કરવા પડે છે, એમ આ સ્ટેજ જે છે એ શું થશે, ઇન્ક્રીઝ થતો જશે. અને એક સ્ટેજ એવો આવશે કે જ્યારે આ જે આપણું વોટર ડેપ્થ ઇન્ક્રીઝ કરતાં શું થઈ જાય છે, રિવરના જે બંને ટોપ્સ છે, બેંક છે, અને એ બેંકના ટોપ્સને શું કરી જાય છે, ઓવરટોપ કરી જાય છે. તો જ્યારે રિવરના બેંક્સ જે છે એ ઓવરટોપ થઈ જતા હોય એ કન્ડિશનને આપણે કહેશું કે ભાઈ રિવરમાં ફ્લડ કન્ડિશન છે, અથવા તો એને આપણે શું કહેશું, ફ્લડ છે, એમ કહેશું. ધીસ ઇઝ ફ્લડ. ઓકે. હવે આ ફ્લડ જે છે એ શું કરશે, તો આ ફ્લડ જે છે એ ફ્યુચરમાં શું કરશે, એન્ટર થશે નિયર બાય સિટીમાં. શું થશે, નિયર બાય સિટીમાં, અથવા તો નિયર બાય વિલેજીસમાં, અથવા તો નિયર બાય હેબિટેશન્સમાં. તો એ વખતે શું થાય છે, તો એ વખતે આ ફ્લડ જે છે, જે વોટર જે છે એ ત્યાં શું કરે છે, ડેમેજીસ કરવાનું સ્ટાર્ટ કરે છે. શું કરે છે, ડેમેજીસ કરવાનું સ્ટાર્ટ કરે છે. ઇટ મીન્સ કે આ ડેમેજીસને એઝ અ એન્જિનિયર તમારે શું કરવાનું છે, વધારવાના છે કે ઘટાડવાના છે. તો યસ, ઓબ્વિયસલી કે આ ડેમેજીસને તમારે શું કરવાના છે, ઘટાડવાના છે. ઇટ મીન્સ કે જે ફ્લડ આવ્યું એ હવે નિયર બાય એરિયામાં ડેમેજ કરતું હતું, એ ડેમેજીસને ઘટાડવા માટે જે તમે એન્જિનિયરિંગ એપ્લાય કરશો એને શું કહેવામાં આવે છે, ફ્લડ મિટિગેશન. શું કહેવામાં આવે છે, ફ્લડ મિટિગેશન. ઇટ મીન્સ કે ફ્લડથી થતા ડેમેજમાં શું કરવો, ઘટાડો કરવો. એક વસ્તુ ખાસ સમજી લેજો, ફ્લડ કંટ્રોલ આ વર્ડ છે, બરાબર, અને બીજી વસ્તુ છે ફ્લડ મિટિગેશન. બંને વર્ડનો મિનિંગ એક જ થાય છે, પણ જ્યારે આપણે વાત કરતા હોય ફ્લડ કંટ્રોલની, ત્યારે તમારા માઇન્ડમાં એક વાત 100% સેટ હોવી જોઈએ કે 100% ફ્લડ કંટ્રોલ જીવનમાં ક્યારેય પોસિબલ છે નહીં. એવું કોઈ કહેશે કે ભાઈ ચલો વરસાદ બંધ થઈ જાઓ, હવે ના પડવું જોઈએ કે મારે ફ્લડ કંટ્રોલ કરવાનું છે, બરાબર.
એવું તમે નથી કરી શકવાના, બરાબર, કારણ કે આપણે નેચર સામે નથી લડી શકવાના. એ તો એને જેટલો વરસાદ પડવાનો છે એટલો પાડશે જ, બરાબર. તો 100% ફ્લડ કંટ્રોલ જે છે એ પોસિબલ નથી. તો આપણે શું કરીએ છીએ, ફ્લડની ડેમેજને ઘટાડવાનો પ્રયત્ન કરીએ છીએ. અને ફ્લડના ડેમેજને ઘટાડવા માટેનો જે પ્રોસેસ છે જેને આપણે શું કહેવામાં આવે છે, ફ્લડ મિટિગેશન. તો આજે આપણે આજના લેક્ચરની અંદર એક તમારે જોવાનું છે ઇન્ટ્રોડક્શન, જેની અંદર આપણે ફ્લડ અને ફ્લડ મિટિગેશનની વાત કરશું. ત્યારબાદ આપણે વાત કરશું ઇન્ડિયાની અંદર ફ્લડની કન્ડિશન, તો ઇન્ડિયન ફ્લડની વાત કરીશું. ત્યારબાદ આપણે જોઈશું કઝિસ ઓફ ફ્લડ, અને પછી આપણે જોઈશું ટાઈપ ઓફ ફ્લડ, જેની અંદર આપણે અત્યારનું જે લેટેસ્ટ પ્રોબ્લેમ છે અર્બન ફ્લડ, એના વિશે આપણે ડિટેલ ડિસ્કશન પણ એટ ધી એન્ડ આપણે કરવાના છીએ. તો આજે આપણે 4 ટોપિક જોવાના છે, દેટ ઇઝ ઇન્ટ્રોડક્શન, ઇન્ડિયન ફ્લડ, કઝિસ ઓફ ફ્લડ એન્ડ ટાઈપ ઓફ ફ્લડ, બરાબર છે. હા, હવે એક ઇમ્પોર્ટન્ટ એનાઉન્સમેન્ટ કે જે લોકો આપણી ચેનલ પર નવા છે, ચેનલને સબસ્ક્રાઈબ કરી દે, વિડીયોને લાઇક કરી દે. વિડીયો નથી ગમતો તો મને કમેન્ટ થ્રુ અથવા તો મને એપમાં સજેશન આપીને તમે જાણ કરી શકો છો, અને વિડીયોને ડિસલાઇક પણ કરી શકો છો જો તમને વિડીયો નથી ગમતું, પરંતુ સજેશન ખાસ આપવું, ડિસલાઇક કરો છો તો હું દરેક સજેશનને એઝ અ મારા ચેન્જ તરીકે જોઈશ. અને જે લોકો મને નેગેટિવ સજેશન આપે છે એમને તમને ખ્યાલ જ હશે કે હું વધારે પડતો પર્સનલી ગાઈડ કરું છું, કારણ કે એમની જોડે મારો પર્સનલ ગ્રોથ પણ રહેલો છે, કે જેથી હું મારા નોલેજની અંદર ક્યાંક ને ક્યાંક વધારો કરીશ, બરાબર. બીજી વસ્તુ કે આપણે ટેલિગ્રામ ચેનલ ચલાવીએ છીએ, જેની અંદર 3000 લોકો જોડાયેલા છે ઓલરેડી, જેની અંદર આપણે કોઈપણ જાતની એડવર્ટાઇઝમેન્ટ કરતા નથી, ઓનલી ઓન સ્ટડી ફોકસ જ કરવામાં આવે છે, જેની અંદર રેગ્યુલર એક્ઝામ સાયકોલોજી, ત્યારબાદ તમારું જીએસ કન્ટેન્ટ, બરાબર, કરંટમાં જે પણ ચર્ચામાં છે એના આધારે જીએસ કેવું પૂછાશે. લાસ્ટ પ્રિલિમની અંદર ઓલમોસ્ટ 30 થી 40 માર્ક્સ પૂછાઈ ગયું હતું. ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસનું જે 200 માર્ક્સનું પેપર હતું એમાં બી લગભગ 50 માર્ક્સના ક્વેશ્ચન્સ જે છે આપણે ચર્ચા કર્યા હતા એના પરથી જ હતા. તો અહીંયા જે છે એ ખૂબ જ જીએસમાં હેલ્પફુલ થાય એવી કન્ટેન્ટ મૂકવામાં આવે છે. સાથે સાથે પ્રિલિમ મેન્સ ઇન્ટરવ્યૂ માટે ટેકનિકલ કન્ટેન્ટ જે છે એ રેગ્યુલર પોસ્ટ કરવામાં આવે છે. ત્યારબાદ તમે જો મારા જોડે ડાયરેક્ટલી કનેક્ટ થવા માંગતા હોય તો ધ લોજિકલ સિવિલિયન એપ થ્રુ તમે જોઈન થઈ શકો છો, અને ત્યાં જોડે તમે મારા જોડે ચેટથી કન્વર્ઝેશન પણ કરી શકો છો, બરાબર. કે જો તમને કોઈ જગ્યાએ એક્ઝામની અંદર તકલીફ પડતી હોય અથવા ક્યાંક તમારી પ્રિપેરેશન સ્ટક થઈ ગયું હોય તો આપણે ત્યાં તમારા ડાઉટ પણ સોલ્વ કરીએ છીએ. ઓકે, તો ચલો આવી જઈએ આપણે આજના ટોપિક ઉપર. તો સૌથી પહેલાં ફ્લડ એટલે શું? તો ફ્લડ જે છે એ રિલેટિવલી હાઈ સ્ટેજ ઓફ રિવર છે. રિલેટિવલી કેવો સ્ટેજ ઓફ ધ રિવર? હાઈ સ્ટેજ ઓફ ધ રિવર. પણ કેવો હાઈ સ્ટેજ? કે જે ઓવરટોપ કરી દેશે, ઓવરટોપ્સ ધી નેચરલ ઓર આર્ટિફિશિયલ બેંક ઇન એની રીચ ઓફ ધ સ્ટ્રીમ, બરાબર. જો કોઈ નદીમાં હાઈ સ્ટેજ ઓફ વોટર છે એનો મતલબ એવો નથી કે દરેક જગ્યાએ ફ્લડ આપશે, બરાબર. દરેક જગ્યાએ ફ્લડ જેવી કન્ડિશન ક્રિએટ કરશે. સપોઝ કે એક સેમ નદી છે જેનો એક સેક્શન ઉપર કંઈક આવી બિહેવિયર છે, અને બીજી જગ્યાએ ડેપ્થ ઓછી છે પરંતુ થોડી વિડ્થ વધારે છે, રિવર સેમ છે, બરાબર. આવું બધું તમને ખબર છે રિવરના કેસની અંદર પોસિબલ હોય છે. તો સેમ વોટર ફ્લોની અંદર શું થશે? અહીંયા ફ્લો જે છે એ ઓવરટોપ થવાના ચાન્સીસ કેવા થઈ જશે? વધી જશે. અથવા તો નિયર બાય એરિયાની અંદર શું થશે? વોટર જલ્દી સ્પ્રેડ થશે. તો અહીંયા ફ્લડ કન્ડિશન આવી શકે છે. ઇટ મીન્સ કે અહીંયા આપણે વર્ડ યુઝ કર્યો છે એની રીચ ઓફ ધી સ્ટ્રીમ, બરાબર. કે જે જગ્યાએ વોટર ઓવરટોપ થશે ત્યાં જ ફ્લડ છે એમ કહીશું. હવે જ્યારે વોટર જે છે એ બેંકને ઓવરટોપ કરી જાય છે ત્યારે શું કરે છે? વોટર જે છે સ્પ્રેડ કરવાનું ટ્રાય કરે છે ફ્લડ પ્લેન્સની અંદર. ફ્લડ પ્લેન્સ શું છે એના ઉપર આપણે એક ડિટેલ લેક્ચર બનાવીશું. એક આખો લેક્ચર આપણો ફ્લડ પ્લેન્સ ઉપર જશે, કારણ કે મેન્સની અંદર હમણાં બે પ્રશ્નો પૂછાઈ ગયા છે ફ્લડ પ્લેન્સ ઉપર. તો એના વિશે આપણે ડિટેલ ડિસ્કસ કરશું. અને આવનારી પ્રિલિમ માટે ફ્લડ પ્લેન્સ ઉપર એક ક્વેશ્ચન તો અહીંયા તમે એઝ્યુમ કરું છું કે આવશે જ, બરાબર. તો એ ડિટેલ ડિસ્કશન કરશું, કારણ કે ફ્લડ પ્લેનનું હવે એનાલિસિસ જીપીએસ જીઆઈએસથી પણ થાય છે. તો તમે સમજશો કે જીપીએસ જીઆઈએસ જે છે અત્યારે વાસ્ટલી પૂછાતો ટોપિક છે. તો ફ્લડ પ્લેન્સ જે છે એની અંદર શું કરે છે? વોટર એન્ટર કરી જાય છે અને ડેમેજ કરવાનું સ્ટાર્ટ કરે છે. કોને કોને ડેમેજ કરશે? તો ક્રોપને કરશે, પ્રોપર્ટીને કરશે. સમટાઇમ્સ ઇટ મે લીડ ટુ રિઝલ્ટ ઇન લોસ ઓફ હ્યુમન લાઈફ એન્ડ એનિમલ લાઈફ, બરાબર. હ્યુમન અને એનિમલ લાઈફને પણ શું કરશે? નુકસાન કરશે, અથવા તો એમાં સેવિરિટી પણ ક્રિએટ કરી શકે છે. હવે આ બધું ન થાય એના માટે શું કરવું પડે? તો ફ્લડ કંટ્રોલ ઇઝ રિક્વાયર્ડ. શેના માટે? ટુ રિડ્યુસ ધી ડેમેજીસ. હવે એક વસ્તુ સમજી લો, મેં ગુજરાતીમાં લખીને આપ્યું જોઈએ કે સંપૂર્ણપણે ફ્લડ કંટ્રોલ પોસિબલ નથી અને તે કોસ્ટલી પણ છે,
બરાબર. એટલે આપણે ફ્લડ કંટ્રોલ કરવા કરતાં આપણે શેના પર ફોકસ કરીએ છીએ? આપણે ફ્લડની અસર ઓછી થાય તેવા પ્રયત્ન કરીએ છીએ. ફ્લડની અસર ઓછી થાય તેવા પ્રયત્ન કરીએ છીએ. અને ફ્લડની અસર ઓછી કરવાની ટેકનિકને સિવિલ એન્જિનિયરિંગમાં શું કહેવામાં આવે છે? ફ્લડ મિટિગેશન, ફ્લડ મેનેજમેન્ટ અથવા તો ફ્લડ કંટ્રોલ તરીકે ઓળખવામાં આવે છે. હું ક્યારેય પણ ફ્લડ કંટ્રોલ વર્ડ યુઝ કરું તમારે સમજી લેવાનું કે આમાં 100% ફ્લડ કંટ્રોલની વાત છે નહીં. આપણે ફ્લડ મિટિગેશનનો ટ્રાય કરીએ છીએ, ફ્લડ કંટ્રોલનો નહીં. ફ્લડની ઇફેક્ટ ઓછી થાય એ આપણો પ્રયત્ન છે, ફ્લડ કંટ્રોલનો નહીં. બિકોઝ 100% ફ્લડ જે છે એ કંટ્રોલ કરવું કોઈના હાથમાં છે નહીં. સો ફ્લડ મેનેજમેન્ટ ઇઝ ડિફાઇન્ડ એઝ પ્રિવેન્શન ઓર રિડક્શન ઓફ ધી ડેમેજ ડ્યુ ટુ ધ ફ્લડ. જે ફ્લડના ડેમેજીસ થવાના છે, ફ્લડના લીધે ડેમેજીસ થવાના છે એને ઓછા કરવાની મેથડને શું કહેવામાં આવે? ફ્લડ મેનેજમેન્ટ. બરાબર છે. હવે આ ટોપિક પર ચલાવું છું એટલે થોડું તમને ક્લિયર કરી દઉં કે આ જે પાર્ટ છે એડવાન્સ હાઇડ્રોલોજીનો છે. બરાબર. તમને નોર્મલ કોઈ જગ્યાએ આ વસ્તુ ભણવા નહીં મળે. બરાબર. અને આ ટોપિક જે છે હું અહીંયા ડિટેલમાં ભણાવીશ એટલે ક્યાંક તમને સમજાવવામાં અથવા તો તમને સમજવામાં તકલીફ પડી શકે છે. સિવિલ એન્જિનિયરિંગ એટલું ઇઝી નથી કે જો કોઈ વ્યક્તિ તમને ભણાવે ને તમને બધું ખબર પડી જાય. જો તમને પહેલી વારમાં બધી વસ્તુ ખબર પડે છે ઇટ મીન્સ કે તમે એ વસ્તુ લો લેવલની ભણો છો. બરાબર. આ વસ્તુ મગજમાં ક્લિયર કરશો તો જ તમે આ વિડીયો આખો જોઈ શકશો. અધરવાઇઝ તમે વચ્ચેથી લેફ્ટ કરી દેશો. પ્રોબ્લેમ પડે છે તો વિડીયો 2 વખત જુઓ. ઓકે, ચલો આવી જઈએ આપણા લેક્ચર ઉપર. તો ફ્લડ એન્ડ ઇન્ડિયા. તો ઇન્ડિયાની અંદર ફ્લડ જે છે એ અલગ અલગ રિજિયનની અંદર રહેલી રિવર્સના કારણે આવે છે. સપોઝ કે હું વાત કરું નર્ધન પોર્શનની, તો નર્ધન પોર્શનની અંદર શું પ્રોબ્લેમ્સ છે? તો નર્ધન પોર્શનની અંદર કઈ બી રિવર છે? તો કે ભાઈ તમે મેઇનલી આપણે 3 રિવર મગજમાં આવે કે એક ઇન્ડસ, બીજી ગંગા અને ત્રીજી છે બ્રહ્મપુત્રા. હવે આ ઇન્ડસ રિવર જે છે એ ટોટલ ઓલમોસ્ટ 2900 કિલોમીટર જેટલી લોંગ છે. બરાબર. હવે એ જે જગ્યાએથી વહે છે એમાં એની નજીકની અમુક નદીઓ અથવા એની ટ્રિબ્યુટરીઝ જેમ કે ઝેલમ, સતલુજ, રાવી, બિયાસ એન્ડ ચિનાબ, આ બધી વસ્તુ બધી નદીઓ શું કરે છે કે ભાઈ જમ્મુ કાશ્મીર અને ઉપરનો જે પોર્શન છે પંજાબ અને હરિયાણા સાઈડનો, ત્યાં ફ્લડ માટે શું છે? રિસ્પોન્સિબલ છે. બરાબર છે. ત્યારબાદ જો આપણે વાત કરીએ ગંગા, તો ગંગા નદી જે છે એ યુપી, ઉત્તરાખંડ અને દિલ્હીમાંથી પાસ થઈને વેસ્ટ બંગાળ તરફ જઈને શું કરે છે? બે ઓફ બંગાળને મળી જાય છે. તો એ દરમિયાન એના વચ્ચે ઘણા બધા ફ્લડ પ્લેન્સ આવે છે જેમાં ખાસ કરીને ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ અને દિલ્હીની અંદર એ શું કરે છે? ફ્લડ ડેમેજીસ કરે છે. બરાબર. આ જ નદી જ્યારે વેસ્ટ બેંગાલની અંદર એન્ટર થાય છે ત્યારે શું થાય છે કે વેસ્ટ બંગાળની અંદર એની ઘણી બધી એવી ટ્રિબ્યુટરીઝ છે લાઈક યમુના છે, સોણ, ગોમતી, ઘાઘરા, ગંડક, કોસી, મહાનંદા, આ બધી નદીઓ ભેગી થઈને શું કરે છે? લોટ્સ ઓફ ફ્લડ પ્લેન્સ જનરેટ કરે છે અને એ બધી રિવરના ઓવરટોપ થવાને કારણે શું થાય છે? વેસ્ટ બંગાળની અંદર પણ શું થાય છે? ફ્લડ જેવી કન્ડિશન્સ જે છે એ ક્રિએટ થાય છે. ઇન બિટવીન તમને પણ ખબર હોવી જોઈએ, આપણે વેસ્ટ બંગાળની વાત કરતા હોઈએ તો કે ભાઈ હુગલી નદી, જેના કારણે પણ શું થાય છે? વેસ્ટ બંગાળની અંદર ફ્લડના પ્રોબ્લેમ્સ જોવા મળે છે. ત્યારબાદ બિહારની અંદર કોસી નદી, જે આપણે જિયોગ્રાફી પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે કે ભાઈ કોસી નદી એનો માર્ગ બદલવાના માટે ખૂબ જ જાણીતી છે કે ભાઈ એ ક્યારેય પણ એનો રસ્તો બદલી શકે છે. બરાબર. તો એને ટીયર્સ ઓફ બિહાર તરીકે ઓળખવામાં આવે છે અથવા તો સોરો ઓફ બિહાર, ગુજરાતની અંદર બિહારનો શોક. બરાબર. કારણ કે બિહારમાં ઘણી વખતે પ્રોબ્લેમ્સ જનરેટ કરી ચૂક્યા છે આ નદીએ. એવી જ રીતે દામોદર નદીને ટીયર્સ ઓફ વેસ્ટ બંગાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. સિમિલરલી તો આપણે વાત કરતા હોય જ્યારે 7 સિસ્ટર સ્ટેટની અંદર, જેમાં અસમ અને મેઘાલયની અંદર બ્રહ્મપુત્રા રિવર જે છે એ રિસ્પોન્સિબલ છે. બ્રહ્મપુત્રા રિવર જે છે એ ટોટલ 2900 કિલોમીટર જેટલી પાસ થાય છે અને એમાંથી પણ આઈ થિંક 725 કિલોમીટર જેટલી પોર્શન જે છે અરુણાચલ પ્રદેશ, અસમ અને મેઘાલયમાંથી પાસ થાય છે એનો. એ દરમિયાન એની અગત્યની ટ્રિબ્યુટરીઝ જેવી કે માનસ, સુબાનસિરી, કેમોંગ, દિહાંગ, દિસાંગ, કોપોલી, આ બધી રિવર્સ અને જ્યારે બ્રહ્મપુત્રને મળે છે એ વખતે એક આખો પોતાનો એક અલગ ફ્લડ પ્લેન ક્રિએટ કરે છે અને નંબર ઓફ ફ્લડ પ્લેન ની અંદર એ વોટર શું થઈ જાય છે? પસાર થાય છે અને ત્યાં શું કરે છે? ફ્લડ લાઇક સિચ્યુએશન ક્રિએટ કરે છે, જે અત્યારે અસમની અંદર લાઈવ સિનારીઓ છે. બરાબર. અત્યારે સૌથી વધારે કોઈ પ્રોબ્લેમ ફેસ કરી રહ્યો હોય ફ્લડનો તો એ છે અસમ સ્ટેટ. બરાબર. જેમ ગુજરાતની અંદર સુરત, વલસાડ, નવસારી જિલ્લા જે છે એ ફ્લડની અંદર અત્યારે હાલ પ્રોબ્લેમ્સ છે, એવી રીતે ત્યાં
અસમની અંદર પણ દર વર્ષે આવા પ્રોબ્લેમ જે છે એ જોવા મળે છે. એવી જ રીતે આપણે ઉત્તર ભારતની વાત કરી એવી રીતે સેન્ટ્રલ પોર્શનની અંદર પણ તાપી, સાબરમતી, મહી, મહાનદી, નર્મદા જેવી રિવર, પેનિન્સ્યુલર રિવર જેવી કે ગોદાવરી, કૃષ્ણા, કાવેરી, કોયના, એ પણ જે છે એ ફ્લડ માટે રિસ્પોન્સિબલ છે પોતાના એરિયાની અંદર. ત્યારબાદ આપણે કોસ્ટની વાત કરીએ તો કોસ્ટ જોડે જે પણ સ્ટેટ છે, જેમ કે આપણે વાત કરીએ કે ભાઈ મહારાષ્ટ્ર, તો મહારાષ્ટ્રની અંદર કાલી અને વશિષ્ઠી રિવર જે છે એ કોસ્ટ નિયર શું કરે છે, ફ્લડ લાઇક સિચ્યુએશન ક્રિએટ કરે છે. ગોવાની અંદર માંડવી અને ઝુઆરી રિવર જે છે એ ફ્લડની સિચ્યુએશન ક્રિએટ કરે છે. કર્ણાટકની અંદર જો આપણે વાત કરીએ તો શરાવતી, તેંદરી, નેત્રાવતી નદી જે છે એ મેઇનલી રિસ્પોન્સિબલ છે, જે કોસ્ટની નિયર બાયના એરિયામાં શું કરે છે, ફ્લડની કન્ડિશન્સ જે છે એ ઊભી કરે છે. તો આ રીતે કંઈક આખા ભારતની અંદર અલગ અલગ રિવર્સ જે છે એ અવેલેબલ છે કે જે પોતાના નજીકના એરિયામાં શું કરે છે, ફ્લડની કન્ડિશન ક્રિએટ કરે છે. હવે આ જે ફ્લડની કન્ડિશન છે એનો આપણે થોડો ભૂતકાળનો સમજવાનો પ્રયત્ન કરીએ કે ભાઈ ઇન્ડિયાની અંદર ટોટલ 328 મિલિયન હેક્ટર જેટલો જિયોગ્રાફિકલ એરિયા છે. 328 મિલિયન હેક્ટર જેટલો ટોટલ જિયોગ્રાફિક એરિયા છે, જેમાંથી 40% પોર્શન, 12% પોર્શન, બરાબર, એટલે કે ઓલમોસ્ટ 40 મિલિયન હેક્ટર જેટલો પોર્શન જે છે એને આપણે કેવો ઘોષિત કરેલો છે, ફ્લડ પ્રોન એરિયા તરીકે આપણે એને ઘોષિત કરેલો છે. ફ્લડ પ્રોન એરિયા ઘોષિત કર્યો છે આ 40 મિલિયન હેક્ટર પરથી. એમાંથી માત્ર ને માત્ર 12 મિલિયન હેક્ટર એરિયાની અંદર શું છે, ફ્લડ પ્રોટેક્શન ફેસિલિટી જે છે અવેલેબલ છે. બાકીનામાં હજુ ડેવલપ કરવાની બાકી છે. ઇટ મીન્સ કે તમે સમજી શકો છો કે જે ફ્લડ પ્રોન એરિયા છે એમાં ફ્લડની કન્ડિશન આજે પણ કેમ વધારે છે. તો આ એક આપણો કન્ટ્રી જે છે આજે અંડર ડેવલપમેન્ટ છે, એટલે આપણે કહી શકીએ કે હજુ ક્યાંક ને ક્યાંક માઇનસ પોઈન્ટ છે, જે ફ્યુચરની અંદર શું કરવામાં આવશે, પ્રોબ્લેમ્સ જે છે એ સોલ્વ કરવામાં આવશે. તો ટોટલ આપણી પાસે 328 મિલિયન હેક્ટર જેટલી જિયોગ્રાફિક લેન્ડમાંથી 12% જેટલો એરિયા જે છે કેવો હતો, આપણે એને ફ્લડ પ્રોન ઘોષિત કરેલો છે, જેમાંથી 12 મિલિયન હેક્ટર વિસ્તારમાં શું છે, ફ્લડ મેઝર્સ જે છે એ લેવાયેલા છે. બરાબર, તો આવી કંઈક કન્ડિશન જે છે ઇન્ડિયાની અંદર થાય છે. હવે આવી કન્ડિશનને ધ્યાનમાં રાખીને એક ભૂતકાળમાં નિર્ણય લેવામાં આવ્યો કે ભાઈ ઇન્ડિયાની અંદર એક પોતાની ફ્લડ પોલિસી હોવી જોઈએ, ફ્લડ કંટ્રોલ પોલિસી હોવી જોઈએ. તો 1976ની અંદર નેશનલ ફ્લડ કમિશન, જેનું નામ હતું રાષ્ટ્રીય બાળ આયોગ, RBAની શું કરવામાં આવે છે, સ્થાપના કરવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ્ય શું હતો કે ભાઈ તમે ફ્લડની સમસ્યાની સ્ટડી કરો અને એક ફ્લડ કંટ્રોલ પોલિસી બનાવો, એટલે કે નેશનલ પોલિસી ફોર ફ્લડ કંટ્રોલ બનાવવાનો. એટલે કે હવે આ 1976થી લઈને 1980 એમ ટોટલ 5 વર્ષ આ લોકો ડિટેલ સ્ટડી કરે છે અને એ ડિટેલ સ્ટડી કર્યા પછી એક વિસ્તૃત રિપોર્ટ આપે છે 1980માં. હવે આ જે નેશનલ ફ્લડ કમિશન જે બનાવ્યું એ હતું કૃષિ અને સિંચાઈ મંત્રાલયના અંતર્ગત. તો કૃષિ અને સિંચાઈ મંત્રાલય અંતર્ગત બનાવેલ આવેલા આ આયોગે 1980માં એક વિસ્તૃત રિપોર્ટ આપ્યો, જેની અંદર ફ્લડ કંટ્રોલ માટે ટોટલ 207 ક્રિટિકલ રેકોમેન્ડેશન જે છે એમને શું કરી, સજેસ્ટ કરી. આ 207 જે છે જેનાથી આપણે શું કરવાનું હતું, ફ્યુચર માસ્ટર પ્લાનિંગ કરવાનું હતું. હવે તમે એમ કહી શકશો સાહેબ માસ્ટર પ્લાનિંગ શું છે, તો માસ્ટર પ્લાન એ ફ્યુચર ડેવલપમેન્ટ દર્શાવતો પ્લાન છે કોઈપણ સિટીનો, કોઈપણ સ્ટેટનો, કોઈપણ કન્ટ્રીનો. બરાબર, દરેક સિટી પાસે પોતાનો માસ્ટર પ્લાન હોય જ. ઇટ મીન્સ કે એ સિટીને કઈ રીતે ડેવલપ કરવાની છે એ પ્રીડિફાઈન હોય. હવે એ વખતે જો તમારી પાસે ફ્લડ પ્લેન એરિયાની જ માહિતી નથી, તો રિવર અને એના બિહેવિયરની જ માહિતી નથી, તો ઇટ મીન્સ કે તમે જે ડેવલપમેન્ટ કરશો એ ફ્યુચરમાં અંડર ધી ફ્લડ રિજિયન જઈ શકે છે, ત્યાં ડેમેજીસ વધી જશે, તમારું પ્લાનિંગ જે છે ટોટલ ફેલ જશે. તો આવું માસ્ટર પ્લાનિંગ કરવાનું હતું, જેના ભાગરૂપે આપણે શું કર્યું કે 1976માં રાષ્ટ્રીય બાળ આયોગની રચના કરી, 5 વર્ષનો સમય આપ્યો. 1980માં એ લોકો રિપોર્ટ આપે છે અને 207 રેકોમેન્ડેશન આપે છે કે આ રીતે તમે શું કરી શકો, પોલિસીસ બનાવશો તો તમે ફ્લડથી પ્રોટેક્ટેડ રહેશો. આ રિપોર્ટ શું થાય છે, ઘણા સ્ટેટ એક્સેપ્ટ કરે છે, ઘણા પાર્શિયલી એક્સેપ્ટ કરે છે, ઘણા નથી કરતા. બરાબર, તો જે નથી કરતા એમાંથી અમુક લોકો એવું કર્યું કે મોડેલ ફ્લડ પ્લેન ઝોનિંગ બિલ પાસ કર્યું અને એના રૂલ્સને શું કરશે,
ફોલો કરશે, પરંતુ એના બી જે રૂલ્સ હતા એ ઓલમોસ્ટ જે આ આયોગના રેકોમેન્ડેશન હતા એમાંથી જ હતા. વાત કરીએ હવે ઇન્ડિયન રિવર્સ અને એના ફ્લડની. આપણે તો એક ડિટેલ મેં એક સ્ટોરીની જેમ તમને કહી દીધું કે કયા વિસ્તારમાં કઈ નદી, પરંતુ આપણે સમજી લઈએ કે ભાઈ સિંધુ અને ઝેલમ જે છે એ કાશ્મીર વિસ્તારમાં, સતલુજ પંજાબમાં, ગંગા જે છે યુપી, યુકે, દિલ્હી એટલે કે ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, દિલ્હી અને વેસ્ટ બંગાળની અંદર રિસ્પોન્સિબલ છે. શેના માટે? તો ફ્લડ માટે હુગલી પશ્ચિમ બંગાળમાં, દામોદર નદી ખાસ યાદ રાખજો જેને ટીયર્સ ઓફ બેંગાલ તરીકે ઓળખવામાં આવે છે, કોસી નદી જેને ટીયર્સ ઓફ બિહાર તરીકે ઓળખવામાં આવે છે, અને બ્રહ્મપુત્ર નદી જેને ટીયર્સ ઓફ આસામ તરીકે ઓળખવામાં આવે છે. યાદ રાખજો, અહીંયાથી પ્રશ્ન બનશે ઇન્ટરવ્યૂની અંદર, અને પ્રિલિમ માટે આ 3 મોસ્ટ આઈએમપી, બરાબર, ગમે ત્યારે આ પ્રશ્ન આવી જશે. ઓકે, હવે વાત સમજીએ કે ભાઈ અસમની અંદર હાલની જે ફ્લડ સિચ્યુએશન છે એની અંદર એક મેજર રીઝન શું છે, તો કે આ બ્રહ્મપુત્ર રિવર છે. તો કે ભાઈ બ્રહ્મપુત્ર રિવર જે છે જ્યાંથી એન્ટર થાય છે, બરાબર, એક તો એ ચાઇનાના કંટ્રોલમાં છે, તો ત્યાંથી લાર્જ એમાઉન્ટની અંદર શું થાય છે, વોટર જે છે એન્ટર થાય છે. સાથે સાથે એની અલગ અલગ ટ્રિબ્યુટરી, જેમ મેં વાત કરી હતી કે માનસ, સુબાનસરી, કેમોંગ, દિહાંગ, દિસાંગ એન્ડ કોપોલી જે છે એ શું કરે છે, પોતાના પાથ દરમિયાન ઓવરટોપ થાય છે અને શું કરે છે, આખા આસામ સ્ટેટની અંદર ક્રિએટ કરે છે ફ્લડ સિચ્યુએશન. તો મેઇન રિવર જે છે એ છે બ્રહ્મપુત્ર, જેના લીધે શું કહેવામાં આવે છે, ટીયર્સ ઓફ આસામ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતની વાત કરી લઈએ તો નર્મદા ભરૂચ આજુબાજુના વિસ્તારમાં, તાપી સુરત આજુબાજુ વિસ્તારમાં, મહી વડોદરા, વિશ્વામિત્રી વડોદરા, પૂર્ણા નવસારી, અંબિકા વલસાડ, સાબરમતી અમદાવાદ અને ઉત્તર ગુજરાતનો પ્રદેશ બનાસકાંઠાના વિસ્તારમાં પૂર લાવવા માટે શું છે, જવાબદાર છે. હવે દરેક સ્ટેટ પૂર આવતું હોય એના સામે કંઈક ને કંઈક એની એક્ટિવિટીઝ જે છે એ બતાવતું હોય છે. તો સિમિલરલી આપણા સ્ટેટની અંદર પણ આપણે ફોકસ કરીએ છીએ અત્યારે નોન સ્ટ્રક્ચરલ મેઝર ઉપર, નોન સ્ટ્રક્ચરલ મેઝર્સ ઉપર. તો ફ્લડ મિટિગેશન માટેના 2 અપ્રોચ છે, એક સ્ટ્રક્ચરલ મેઝર્સ એન્ડ બીજું આવે નોન સ્ટ્રક્ચરલ મેઝર. પરંતુ અત્યાર સુધી ગુજરાત શું કરે છે, એ નોન સ્ટ્રક્ચરલ મેઝર્સ ઉપર ફોકસ કરે છે. પરંતુ એ વસ્તુ ક્લિયર કરી દઉં કે હવે ધીમે ધીમે સ્ટ્રક્ચરલ મેઝર્સ ઉપર પણ આપણે વર્ક કરવાનું સ્ટાર્ટ કર્યું છે, જેની અંદર તમે જોઈ શકો છો ઉદાહરણ તરીકે કે ભાઈ નર્મદા નદીના બંને બેંક્સ ઉપર ભરૂચ આજુબાજુ શું બને છે, ફ્લડ વોલ્સ બને છે. વાત કરશું આપણે ડિટેલમાં સ્ટ્રક્ચરલ અને નોન સ્ટ્રક્ચરલ, ત્યારે બધું જ એક્સપ્લેન કરશું કે ફ્લડ વોલ શું છે અને શું નહીં. તો પણ અત્યાર સુધી યાદ રાખો કે એક એક્ઝામ્પલ બની શકે છે કે ભાઈ ફ્લડ વોલ જે છે એ ક્રિએટ થાય છે કઈ જગ્યાએ, ભરૂચ નજીક નર્મદા રિવર ઉપર, બરાબર. ફ્લડના શું કારણો હોઈ શકે, તો ભાઈ ફ્લડ એક રિસ્પોન્સિબલ વસ્તુ છે કે જે તમારા સિટી અથવા તમારા એરિયાને ડેમેજ કરી શકે છે. આ ફ્લડ ઓનલી તમને એમ લાગે કે પ્રેસિપિટેશનના કારણે થાય, વરસાદના કારણે થાય, તો ના, એ ખોટું છે. ફ્લડ રિસ્પોન્સિબલ છે બંને ઉપર. કયા ઉપર? તો પ્રેસિપિટેશન એન્ડ કેરેક્ટરિસ્ટિક્સ ઓફ વોટરશેડ ઉપર. પ્રેસિપિટેશનની સાથે સાથે વોટરશેડની કેરેક્ટરિસ્ટિક્સ કેવી છે એના ઉપર પણ શું કરે છે, એ ડિપેન્ડ કરે છે. તો વેરી ફર્સ્ટ ફેક્ટર કે જેના કારણે ફ્લડ આવે છે એ છે ઇન્ટેન્સિટી એન્ડ ડ્યુરેશન ઓફ રેનફોલ. હવે ઇન્ટેન્સિટી તમને ખબર છે કે ભાઈ 1 કલાકમાં કેટલો વરસાદ પડ્યો, એને તમે સિમ્પલ ભાષામાં ઇન્ટેન્સિટી કહી શકો. 1 દિવસમાં કેટલો વરસાદ પડ્યો એને પણ તમે ઇન્ટેન્સિટી કહી શકો. આ ઇન્ટેન્સિટી લો હોઈ શકે, મોડરેટ હોઈ શકે, હાઈ હોઈ શકે, બરાબર. હવે લો ઇન્ટેન્સિટી છે તો આપણને કોઈ પ્રોબ્લેમ છે નહીં, મોડરેટ ઇન્ટેન્સિટી છે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી. પરંતુ ઇન્ટેન્સિટી જ્યારે હાઈ હોય, બરાબર, અને કેચમેન્ટ એરિયા એવો છે કે જે ફેવરેબલ છે ફ્લડ માટે, તો જે તે એરિયાને ખૂબ જ નુકસાન કરશે. હાલ આપણે પર્ટિક્યુલર વાત કરીએ છીએ ઇન્ટેન્સિટી ઉપર. તો ઇન્ટેન્સિટી જે છે એ હાઈ છે, બરાબર, અને ટાઈમ ઓફ પ્રેસિપિટેશન એ પણ હાઈ છે. એટલે કે હાઈ ઇન્ટેન્સિટી પ્રેસિપિટેશન હાઈ ટાઈમ માટે આવે છે તો એ મેજર રીઝન બની જાય છે કોના માટે, ફ્લડ માટે. એ મેજર રીઝન બની જાય છે ફ્લડ માટે. તો ખાસ યાદ રાખવું કે નાના વિસ્તારમાં વધુ ઇન્ટેન્સિટી સાથે વધારે સમયના વરસાદને શું કરવામાં આવે છે, ડેન્જર માનવામાં આવે છે. કોના પર્સપેક્ટિવ? તો ફ્લડ પર્સપેક્ટિવ, બરાબર. હવે આ વાત કરીએ હવે નેક્સ્ટ કે ભાઈ ટોપોગ્રાફી. ઓકે, હવે એક સિમ્પલ વસ્તુ છે કે રિવર્સ જે ફ્લો થાય છે એ અલગ અલગ રિજનમાંથી પાસ થતી હોય છે. હવે જો રિવર પાસ થાય છે હિલી એરિયાની અંદર, તો ત્યાં જે વરસાદ પડશે એનું વોટર જે છે એ આપણી સ્ટ્રીમને કેટલું ઇન્સ્ટન્ટલી જે છે એ શું કરી જશે, મળી જશે. તો ઇન્સ્ટન્ટલી વોટર મળશે તો ત્યાં ઇફેક્ટ જે છે એ પણ કેવી જોવા મળશે, ઇન્સ્ટન્ટ જોવા મળશે. ઇટ મીન્સ કે જો મારા કેચમેન્ટનો સ્લોપ
કેવો છે? સ્ટીપ છે. તો એ વખતે આપણને ઇફેક્ટ ઓફ ફ્લડ કેવી મળે છે? હાઈ મળે છે. ઇફેક્ટ ઓફ ફ્લડ કેવી મળે છે? હાઈ. ત્યારબાદ આપણે જાણીએ છીએ કે ભાઈ ફેન શેપ કેચમેન્ટ હોય અને ફોન શેપ કેચમેન્ટ હોય, બરાબર. હવે આ જે ફેન શેપ કેચમેન્ટ છે એ રાઉન્ડ શેપની અંદર વિસ્તરેલા હોય છે, બરાબર, કે ભાઈ એના સાઇડ્સથી જોવા જઈએ ને તો એ કમ્પેરેટિવલી ઓછા લોંગ હોય, બરાબર. સાઇડ્સથી એની વિડ્થ જોવા, આપણે રિવરના બેંકથી એની વિડ્થ જોવા જઈએ અથવા ડિસ્ટન્સ જોવા જઈએ તો એ ઓછા સ્પ્રેડ થયેલા હોય. પરંતુ જો આપણે વાત કરતા હોય ઇલોંગેટેડની, સમજો કે આ એક રિવર છે, બરાબર. હવે આ આપણું આઉટલેટ પોઈન્ટ છે. તો આ રીતે જે સ્પ્રેડ થયેલું હશે એને આપણે શું કહીએ છીએ? ઇલોંગેટેડ અથવા તો લીપ શેપ અથવા તો ફર્ન શેપ, બરાબર. તો આ ઇલોંગેટેડ શું છે? કેચમેન્ટ છે. હવે અહીંયા કોઈ ટ્રિબ્યુટરી છે તો એ ટ્રિબ્યુટરીને અહીંયા આપણા આઉટલેટ પોઈન્ટ ઉપર કે જ્યાં આપણે ડિસ્ચાર્જ મેઝર કરીએ છીએ પોઈન્ટ ઉપર પહોંચવા માટે કમ્પેરેટિવલી સમય કેવો લાગશે? વધારે. તો ફાર્ધેસ્ટ પોઈન્ટથી આઉટલેટ સુધી પહોંચવા માટે ફ્લડ અથવા વોટર અથવા રનઓફને જે પણ ટાઈમ લાગે એને ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન કહેવામાં આવે. શું કહેવામાં આવે? ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન. આ ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન કેવો છે એના આધારે આપણે શું કરીએ છીએ? ફ્લડની ઇફેક્ટને સમજવાનો પ્રયત્ન કરીએ. હવે બીજી વસ્તુ કે સેમ રિવર છે, સેમ એરિયા છે. યાદ રાખવું, કમ્પેરિઝન હંમેશા ત્યાં થાય જ્યાં બેઝ હંમેશા કેવો હોય? સેમ હોય, બરાબર. સેમ એરિયા, સેમ સ્ટ્રોમ, સેમ ઇન્ટેન્સિટી વરસાદ, તો જ આપણે કમ્પેરિઝન કરી શકીએ. અને હવે આપણે કમ્પેરિઝન કરીએ છીએ કોની? તો કે ભાઈ ફેન શેપ કેચમેન્ટની. તો આ ફેન શેપ કેચમેન્ટ થઈ ગયું, બરાબર. આ ફેન શેપ કેચમેન્ટ થઈ ગયું. બંનેની અંદર જે એરિયા જે છે એ સેમ છે. અહીંયા ખાલી ઇલોંગેટેડ એરિયા છે જ્યારે અહીંયા રાઉન્ડેડ એરિયા છે, બરાબર. તો હવે શું થશે કે અહીંયા આવતું ફ્લડ જે છે, આ એરિયામાંથી આવતું ફ્લડ જે છે એ શું કરશે? જલ્દી આપણી રિવરને મળશે અને જલ્દી આપણા આઉટલેટ સુધી પહોંચે. તો અહીંયા ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન કેવો થઈ જાય છે? ઓછો થઈ જાય છે. હવે સમજવાનો પ્રયત્ન કરીએ કે શું ઇફેક્ટ આવે છે આની. તો આની ઇફેક્ટ એટલી જ આવે છે કે જો મારી પાસે ફેન શેપ કેચમેન્ટ છે તો ફેન શેપ કેચમેન્ટની અંદર ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન કેવો છે? ઓછો છે. તો જે જગ્યાએ ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન ઓછો એ જગ્યાએ પીક ઓફ ફ્લડ જલ્દી મળી જાય. પીક ઓફ ફ્લડ જલ્દી મળી જાય ઇટ મીન્સ કે હું તમને ગ્રાફ દોરીને સમજાવવાનો પ્રયત્ન કરું કે અહીંયા જે છે મારી પાસે ટાઈમ છે, અહીંયા જે છે મારી પાસે ફ્લડ છે અથવા તો ડિસ્ચાર્જ છે અથવા તો રનઓફ છે મીટર ક્યુબ પર સેકન્ડ કે કોઈ પણ યુનિટની અંદર, બરાબર. હવે અહીંયા આ એરિયા જે છે એ આપણે વાત કરી દઈએ ફેન શેપ માટે, બરાબર, કે જ્યાં ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન કેવો છે? ઓછો છે. તો અહીંયા શું થશે કે ઓછા ટાઈમની અંદર ફ્લડ જે છે એના પીક ઉપર પહોંચી જશે. ઓછા ટાઈમમાં શું થઈ જશે? ફ્લડ જે છે એના પીક ઉપર પહોંચી જશે, બરાબર. સિમિલરલી અહીંયા જે છે એ ફેન શેપ એરિયાની વાત કરીએ તો અહીંયા પણ ટાઈમ વર્સેસ ફ્લડનો જ ગ્રાફ દોરું છું, બરાબર. એટલે હાઇડ્રોગ્રાફ દોરું છું, ડિસ્ચાર્જ વર્સેસ ટાઈમનો. તો અહીંયા શું થાય છે? બધું જ સેમ છે, એરિયા સેમ છે, સ્ટ્રોમ સેમ છે, ઇન્ટેન્સિટી જે છે સેમ છે, પરંતુ ખાલી એક શેપ અલગ છે. એના કારણે શું થાય છે કે જે આપણું પીક છે ફ્લડનું જે પીક છે એ આપણને કેવું મળે છે? લેટ મળે છે, બરાબર. તો આ જે છે એની ઇફેક્ટ આવે છે. કેમ? બિકોઝ અહીંયા ટાઈમ ઓફ કન્સન્ટ્રેશન જે છે એ ખૂબ જ વધારે છે. તો જે જગ્યાએ પીક ફ્લડની જલ્દી મળે, જે જગ્યાએ પીક જલ્દી મળે એ જગ્યાએ શું પ્રોબ્લેમ થશે કે ભાઈ પીપલને ઇવોક્યુટ થવાનો જે ટાઈમ છે એ ઓછો મળશે ને અહીંયા જે છે ડેમેજીસ થવાના ચાન્સીસ વધી જશે. જ્યારે અહીંયા જે છે ડેમેજીસ થવાના ચાન્સીસ લિટલ બીટ ઓછા હશે, બરાબર. કારણ કે થોડું આપણે વહેલા અવેર થઈ શકશું, થોડા પ્રિકોશન્સ લઈ શકશું. ત્યારબાદ આ વાત થઈ ગઈ કેચમેન્ટની. હવે આપણે વાત કરીએ કેચમેન્ટની અંદર સોઇલ છે એની. તો સપોઝ કે પરમિએબલ સોઇલ છે તો જ્યારે વોટર પાસ થશે એ જગ્યાની સોઇલ જો પરમિએબલ સોઇલ હશે ઇટ મીન્સ કે અલાઉ કરશે વોટરને એની અંદર પેનિટ્રેટ થવાની, એની અંદર સીપેજ થવાની, બરાબર. તો એ વખતે લિટલ બીટ જે ફ્લો જે છે એ શું થશે? એ ઓછો થશે. કેમ? કારણ કે ગ્રાઉન્ડ વોટરને પણ ગ્રાઉન્ડ ફ્લો પણ થાય છે, ત્યાં ગ્રાઉન્ડની અંદર પણ વોટર ઉતરે છે. ઇટ મીન્સ કે અહીંયા વોટર રિટેન્શન્સ જે છે એ જોવા મળે છે. વોટર રિટેન્શન્સ વધે છે એના કારણે ઇફેક્ટ ઓફ ફ્લડ જે છે ક્યાંક ને ક્યાંક ઓછી થઈ શકે છે. ત્યારબાદ ત્રીજો ફેક્ટર જે છે એ છે સેડિમેન્ટેશન ઓફ રિઝર્વોયર.
હવે સેડિમેન્ટેશન ઓફ રિઝર્વોયરની અંદર વર્ડ આપણે સમજીએ કે સેડિમેન્ટેશન લોડ જે જગ્યાએ વધારે છે કે હાઉ મચ એમાઉન્ટ ઓફ સિલ્ટ કેરીડ બાય રિવર ઇઝ નોન એઝ વોટ સેડિમેન્ટેશન લોડ. તો જે જગ્યાએ સેડિમેન્ટેશન લોડ વધારે છે ત્યાં શું થશે? તો સેડિમેન્ટેશન લોડ વધારે છે એ જગ્યાએ શું થશે? ક્રોસ સેક્શન ઓફ રિવર ઘટી જશે. ક્રોસ સેક્શન ઓફ રિવર ઘટી જશે એટલે શું થશે? આપણી જે રિવરના બેંક છે એને ઓવરટોપ થવાના ચાન્સીસ શું થાય છે? વધી જાય છે અને ઓવરઓલ ફ્લડની ઇફેક્ટ પણ શું થઈ જાય છે? વધી જાય છે. હવે આ જ સેડિમેન્ટેશન જે છે એ થાય છે, ધીમે ધીમે આગળ વધશે અને રિઝર્વોયર કે જે આપણું ડેમ બોડી છે એની નજીક પહોંચી જાય છે. હવે એ નીચે સેટલ થઈ જશે. ઇટ મીન્સ કે હવે થઈ ગયું છે સિલ્ટેશન એનું. તો રિઝર્વોયરનું સિલ્ટેશન. તો જો રિઝર્વોયરનું સિલ્ટેશન વધારે છે ઇટ મીન્સ કે રિઝર્વોયરની વોટર સ્ટોરેજ કેપેસિટી વધી ગઈ છે. ફ્લડની અંદર જ્યારે વધારે વોટર આવશે તો એ શું કરવું પડશે? આપણે ડાઉનસ્ટ્રીમમાં છોડવું પડશે. તો એ વખતે ડાઉનસ્ટ્રીમ ફ્લડ ઇફેક્ટ જે છે એની અંદર શું જોવા મળશે? વધારો જોવા મળશે. ડાઉનસ્ટ્રીમ ફ્લડની અંદર શું જોવા મળશે? વધારો જોવા મળશે. ત્યારબાદ ઓબ્સ્ટ્રક્શન ઓફ ધી રિવર. જો ઓબ્સ્ટ્રક્શન ઓફ ધ રિવર વધારે છે તો એની અંદર શું થશે? ફ્લડની ઇફેક્ટ વધી જશે. બરાબર. રિવરના પાથની અંદર જેટલા પણ ઓબ્સ્ટ્રક્શન વધારે એટલા શું થાય? એની અંદર ફ્લડની ઇફેક્ટ જે છે એ વધી જાય. બરાબર. તો સમજીએ કઈ રીતે કે સપોઝ કે એક સિમ્પલ રિવર હતી આપણી, એ વખતે જે ફ્લડનો એનો એરિયા હતો એ કંઈક આ રીતનો હતો. હાઇપોથેટિકલી બતાવું છું. બરાબર. આ એનો ફ્લડ પ્લેન એરિયા હતો કે ભાઈ અહીંયા એક પર્ટિક્યુલર પોઈન્ટથી આ રીતનું એના અપસ્ટ્રીમ સાઈડ વોટરનો ભરાવો થતો હતો. ડાઉનસ્ટ્રીમમાં જે હશે આપણને નથી ખબર. બરાબર. સિમિલરલી સેમ રિવર છે એની અંદર હું નંબર ઓફ ઓબ્સ્ટેકલ્સ વધારું છું. બરાબર. હવે શું થશે? અહીંયા એક ડેમ આવી ગયો અથવા તો બ્રિજ આવી ગયો કે ગમે તે. બરાબર. તો શું થશે? હવે કંઈક આ રીતનો એરિયા વધશે. તો ફ્લડની ઇફેક્ટની જે છે અહીંયા શું થશે? ડેમેજ કરવાના ચાન્સીસ વધશે. ફ્લડની ઇવેન્ટ અહીંયા વધી જશે. નોર્મલ વોટર લેવલ રાઇઝ થશે એટલે પાણી આ એરિયામાં જવાનો પ્રયત્ન કરશે. ઇટ મીન્સ કે અહીંયા ફ્લડ જે છે એ વધે છે. ત્યારબાદ ફેલિયર ઓફ ડેમ. બરાબર. એક સિમ્પલ વસ્તુ છે કે રિવરની સ્ટેજની અંદર વધારો થવો એ કયા કારણથી થાય? એમાં તો કોઈ પણ ડેમનું ફેલિયર રિસ્પોન્સિબલ છે. એક હવે ડેમનું ફેલિયર પાછું બે ટાઈપનું આવે. એક હાઇડ્રોલિક ફેલિયર આવે અથવા તો સ્ટ્રક્ચરલ ફેલિયર ને બીજું ફંક્શનલ ફેલિયર. બંને ફેલિયર રિસ્પોન્સિબલ છે ફ્લડ માટે. બરાબર. કોઈ ગેટ જે ફંક્શનલ નથી એ પણ વન ટાઈપ ઓફ ફેલિયર છે. તો એના લીધે કન્ટિન્યુઅસલી વોટર ડાઉનસ્ટ્રીમમાં જતું રહેશે. બરાબર. ડેમ જ કોલેપ્સ થાય છે તો એ આખું સ્ટ્રક્ચરલ ડેમેજ છે, સ્ટ્રક્ચરલ ફેલિયર છે. એના કારણે શું થશે? ફેલિયર થશે. હવે આ ફેલિયર એક એવું ફેલિયર છે જે એક્સિડન્ટલી થઈ જાય છે. એની માટે આપણી પાસે કોઈ પણ અવેરનેસ નથી હોતી, કોઈ પણ ટાઈમ નથી હોતો સેવિંગ માટે, બચવા માટે. તો ડેમ ફેલિયરના લીધે જે પણ ફ્લડ આવે છે એવા ફ્લડને આપણે નામ આપી દીધું છે ફ્લેશ ફ્લડ. એવા ફ્લડને આપણે શું નામ આપ્યું છે? ફ્લેશ ફ્લડ. ધીસ ટાઈપ ઓફ ફ્લડ સ્ટાર્ટ સડનલી વિથ ટ્રીમેન્ડસ વેલોસિટી. વર્ડ યુઝ સાંભળજો. ટ્રીમેન્ડસ વેલોસિટી એન્ડ ડેપ્થ એન્ડ હેન્સ મેનેજમેન્ટ બીકમ્સ ઇમ્પોસિબલ. તો આવું જે ફ્લડ છે એ ખૂબ જ રિસ્પોન્સિબલ છે હેવી ડેમેજીસ માટે. જેમ કે આપણે મચ્છુ ડેમ ફેલિયર વિશે ચર્ચા કરી હતી, જેમાં પણ મેં કીધું હતું કે આ ફ્લેશ ફ્લડ છે, કેટાસ્ટ્રોફિક ફ્લડ છે. શું ડિફરન્સ છે ફ્લેશ ફ્લડ અને કેટાસ્ટ્રોફિક ફ્લડ વિશે આપણે હમણાં ચર્ચા કરશું, કારણ કે ઇન્ટરવ્યૂમાં પૂછેલો પ્રશ્ન છે. બરાબર. તો આ ફ્લેશ ફ્લડ જે છે એ રિસ્પોન્સિબલ હતું મચ્છુ ડેમના ફેલિયર માટે. આપણે ડિટેલ વિડીયોઝ જે છે એ મચ્છુ ડેમ ફેલિયર ઉપર આપણે બનાવેલો છે, જોઈ લેજો. ઇન્ટરવ્યૂમાં ખૂબ જ હેલ્પફુલ થશે. ત્યારબાદ ફેલિયર ઓફ રિવર એમ્બાર્કમેન્ટ. તો એ પણ તમે સમજી શકો છો કે રિવર એમ્બાર્કમેન્ટનો ફેલિયર થાય તો ફ્લડની સિચ્યુએશન સરાઉન્ડેડ એરિયાની અંદર શું થશે? વધી જશે. ઇનએડિક્વેટ ક્રોસ ડ્રેનેજ વર્ક. હવે શું થશે એ જુઓ. એક આપણી રિવર છે, નોર્મલ જતી હતી એના ફ્લડ લેવલ ઉપર. બરાબર. અને એ જે ડેમેજ કરતી હતી એક એક પોર્શન આટલો હતો. બરાબર. આટલો પોર્શન. હવે એ જ વસ્તુ અહીંયા હું તમને બ્લેક કલરથી એક ક્રોસ ડ્રેનેજ વર્ક બતાવું છું. અહીંયા એક કેનાલ આવી ગઈ. હવે આ અપસ્ટ્રીમ એરિયાની અંદર ફ્લડનું અથવા તો રિવરનો સ્ટેજ શું થશે? વધશે. તો જે વધેલો રિવર સ્ટેજ અહીંયા હું બતાવું છું નવા કલરથી.
બરાબર, વધેલો રિવર સ્ટેજ મેં તમને બતાવી દીધો. હવે સ્વાભાવિક છે રિવર સ્ટેજ અપસ્ટ્રીમમાં વધે છે તો અપસ્ટ્રીમની અંદર પ્રોબ્લેમ્સ પણ કેવા થશે, વધશે. તો હવે આપણો ફ્લડ એરિયા જે છે આટલો થઈ ગયો. ઇટ મીન્સ કે જો તમે ક્રોસ ડ્રેનેજ વર્ક ઇનએડિક્વેટલી અથવા તો પ્રોપરલી પ્રોવાઈડ કર્યું નથી તો એ પણ ફ્લડ કન્ડિશનને વધારી શકે છે. કન્સ્ટ્રક્શન ઓફ વોટરવેઝ, તો આપણે અહીંયા વાત કરીએ હમણાં એક ઓબ્સ્ટેકલ્સની. વોટરવેઝ એટલે શું? રેલવે બ્રિજ, ત્યારબાદ રોડ બ્રિજ, આ બધા જ બ્રિજ આવે. હવે જોજો એનાથી શું થશે કે આ એક રિવર હતી જે પહેલાં નોર્મલ જતી હતી. સિમિલર રિવર છે આપણો નોર્મલ વોટરવે હતો. હવે એ જ વસ્તુ અહીંયા શું આવી જાય છે? બ્રિજ આવી જશે. બ્રિજ આવશે એટલે પહેલાં આપણે એના બેંકનું સ્ટ્રેન્થનિંગ કરવું પડે. શું કરવું પડે? બેંકનું સ્ટ્રેન્થનિંગ કરવું પડે. ચલો બેંકનું સ્ટ્રેન્થનિંગ કરી કાઢ્યું. ત્યારબાદ હું બ્રિજ બનાવું. ચલો આ મારો બ્રિજ બની ગયો. ચલો એ બ્રિજને હાલ હું હટાવી દઉં છું સમજવા માટે. કેમ? કારણ કે એ બ્રિજને સમજવા કરતાં પહેલાં આપણે રિવરની અંદર શું થશે? નંબર ઓફ પિયર્સ એડ થશે. શું કરશે? નંબર ઓફ પિયર્સ જે છે એ એડ થશે. પછી એના ઉપર શું કરશે? બ્રિજ બનશે. હવે આ જ્યારે બ્રિજ હતો નહીં ત્યારે કેટલું સરસ પાણી જતું હતું જુઓ. હવે અહીંયા શું પ્રોબ્લેમ થયો? બ્રિજ આવ્યો, એક તો તમે એની આ વિડ્થને શું કરી? કોન્ટ્રાક્ટ કરી નાખી, બરાબર. ત્યારબાદ વચ્ચે શું મૂક્યા? પિયર્સ મૂક્યા. ઇટ મીન્સ કે જે ટોટલ વિડ્થ ઓફ વોટર અવેલેબલ હતી વોટરને પાસ થવા માટે, જેને આપણે નોર્મલ વોટરવે અથવા નેચરલ વોટરવે કહીએ છીએ, હવે શું થઈ ગયું છે? કોન્ટ્રાક્ટેડ થઈ ગયું છે, એટલે કે સાંકડું થઈ ગયું છે બિકોઝ ઓફ એના ઓબ્સ્ટેકલ્સના કારણે. એટલે સ્વાભાવિક છે કે જે રિવરનો સ્ટેજ પહેલાં નોર્મલ હતો, બરાબર, એક આટલો, બરાબર, એ બ્રિજ આવ્યા પછી શું થશે? ક્યાંક ને ક્યાંક તમને એ વધેલો જણાશે. ક્યાંક ને ક્યાંક શું થયેલો જણાશે? વધેલો જણાશે. તો એ ઓબ્સ્ટેકલના કારણે શું થાય છે? વોટરવેઝ કોન્ટ્રાક્ટ થાય છે. કોન્ટ્રાક્ટ થવાને કારણે અપસ્ટ્રીમની અંદર વોટર લેવલ હાઈ થાય છે. વોટર લેવલ હાઈ થવાને કારણે શું થાય છે? ફ્લડ ડેમેજીસ જે છે એ વધે છે. કઈ જગ્યાએ? અપસ્ટ્રીમની અંદર. તો વોટરવેઝ શુડ બી કોન્ટ્રાક્ટેડ ડ્યુ ટુ ધ કન્સ્ટ્રક્શન ઓફ રેલવે એન્ડ રોડ બ્રિજ. અને જે શું થાય છે ફ્યુચરમાં પ્રોબ્લેમ્સ જે છે એ ક્રિએટ કરે છે. તો આટલા જે છે એ કઝિઝ ઓફ શું છે? ફ્લડ. આટલા શું છે? કઝિઝ ઓફ ફ્લડ. તો રેલવે એન્ડ રોડ બ્રિજના કારણે શું થઈ ગયું? આ પ્રોબ્લેમ્સ જે છે એ થતા હતા. ત્યારબાદ ઇલ ઇફેક્ટ ઓફ ધી ફ્લડ. ફ્લડના કારણે શું શું પ્રોબ્લેમ્સ જોવા મળે છે? તો લો લાઇંગ એરિયાની અંદર ઇનન્ડેશન જોવા મળે છે. ઇનન્ડેશન એટલે ડૂબાણમાં જવું. ઇનન્ડેશન એટલે શું? ડૂબવું, ડૂબાણમાં જવું. તો એક્સેસિવ રન ઓફ, ઇનએડેક્વેટ ચેનલ કેપેસિટી, પ્રેઝન્સ ઓફ ઓબ્સ્ટ્રક્શન ઇન ધ રિવર, ઇનએડેક્વેટ વોટરવેઝ. આવા અલગ અલગ રીઝનના કારણે શું થાય છે? લો લાઇંગ એરિયાઝ જે છે એની અંદર વોટર લેવલ જે છે એ વધતું જાય છે. અને વોટર લેવલ વધવાને કારણે શું થાય છે? વોટર લેવલ વધવાને કારણે એ એરિયા જે છે એ ઇનન્ડેટ થતો જોવા મળે છે. ત્યારબાદ ઇરોઝન ઓફ ધી બેંક. ફ્લડના કારણે શું થશે? પહેલું તો કે લો લાઇંગ એરિયામાં પાણી જતું રહે. બીજું, આપણી રિવર બેંકની સ્ટેબિલિટી પણ ઘટે છે. રિવર બેંકની શું થાય છે? સ્ટેબિલિટી પણ ઘટે છે. હવે અહીંયા તમે એક વર્ડ આપણે સમજેલા છે, રિઝિમ. શું સમજેલા છીએ? રિઝિમ. રિઝિમ કન્ડિશન વખતે આપણી જે રિવર છે એના બધા જ પેરામીટર કેવા હોય છે? સ્ટેબલ હોય છે, બરાબર. તો રિઝિમ એટલે અલ્ટિમેટલી શું થઈ જાય છે? સ્ટેબલ કન્ડિશન. કેવી થઈ જાય છે? સ્ટેબલ કન્ડિશન. હવે આપણે રિઝિમ થિયરીમાં શું સમજીએ છીએ કે ભાઈ કોઈપણ રિવર અથવા કોઈપણ એલ્યુવિયલ અથવા તો કોઈપણ નોન રિજિડ ચેનલ એક કોઈ પર્ટિક્યુલર એક ડિસ્ચાર્જ માટે રિઝિમ કન્ડિશન અચીવ કરે છે. કોઈ પર્ટિક્યુલર એક ડિસ્ચાર્જ માટે શું કરે છે? રિઝિમ કન્ડિશન અચીવ કરે છે. પરંતુ ફ્લડ શું છે? એની અંદર તમે એમ કહેશો મને કોઈ કે ભાઈ આપણી ટોટલ ડિસ્ચાર્જ જે છે એ ફૂલ ટાઈમ સેમનો સેમ રહેશે? ના. એ કેટલું પાણી છોડાયું છે, કેટલો વરસાદ વધારે છે, કેટલો વરસાદ ઓછો છે, બધા જ ફેક્ટર ઉપર ડિપેન્ડ કરે છે. ઇટ મીન્સ કે અહીંયા આપણી રિવર પોતાની સ્ટેબલ રિઝિમ કન્ડિશન જાળવી રાખી શકતી નથી. જેના કારણે શું થાય છે? પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે રિવરના બેંક અને ડેપ્થ ઓફ રિવર ઉપર. અને જો રિવર રિઝિમ ફ્લો અથવા તો સ્ટેબલ ડિસ્ચાર્જ કરતાં વધી જાય છે, એના કરતાં એ કેસમાં શું થઈ જાય છે? આપણા રિવર બેડ્સનું અથવા રિવર બેંક્સનું
ઇરોઝન થઈ જાય છે, જેના કારણે રિવરની જ્યોમેટ્રી જે છે એ ચેન્જ થઈ જાય છે. તો ઇરોઝન ઓફ રિવર બેંક જે છે એ આ રીતે જોવા મળે છે. ત્યારબાદ ચેન્જ ઇન ધ રિવર કોર્સ, તો હાઈ વેલોસિટી રિસ્પોન્સિબલ છે, વેરિએશન ઇન બેડ ગ્રેડિયન્ટ, ત્યારબાદ ઓસ્કિલેટરી બેડ ઓફ ધી રિવર, બરાબર. ત્યારબાદ હાઈ વેલોસિટી એકલું આમ તો ના કહેવાય, રિવર કોર્સને ચેન્જ કરવા માટે વેરિએશન ઇન વેલોસિટી રિસ્પોન્સિબલ છે. તો વેરિએશન ઇન વેલોસિટી કેમ? કારણ કે હાઈ વેલોસિટી જે છે એ સ્કોરિંગ કરે છે, જ્યારે લો વેલોસિટી જે છે એ સિલ્ટિંગ કરે છે. તો આ બધા જ ફેક્ટર્સ જે છે એ રિસ્પોન્સિબલ છે, જે આપણી રિવર અને આપણા જે સરાઉન્ડિંગ એરિયા છે એને કંઈક ને કંઈક રીતે નુકસાન કરશે. તો આવી ઇફેક્ટને શું કહીએ છીએ આપણે? ઇલ ઇફેક્ટ ઓફ ધી ફ્લડ, બરાબર. હવે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટાઈપ્સ ઓફ ફ્લડ. આંખ બંધ કરીને શાંતિથી સાંભળજો, મીન્સ કે ધ્યાનથી જોજો. એવું હોય તો પછી આને લખજો. આ આપણે PDF જે છે આપણી ચેનલ પર અપલોડ કરી જ દેશું, બરાબર. ધેટ ઇઝ ધ ફર્સ્ટ ઇઝ અ ટાઈપ્સ ઓફ ફ્લડ, બરાબર. ટાઈપ્સ ઓફ ફ્લડ જેની અંદર પહેલું છે ફ્લેશ ફ્લડ. ફ્લેશ મતલબ તમને સમજી શકો છો કે ઇન્સ્ટન્ટ. તો રેપિડ અથવા તો સડન એન્ડ ઇન્ટેન્સ ફ્લડ ઇવેન્ટ અકર ડ્યુ ટુ ધ, કોના લીધે? એક, ઇન્ટેન્સ રેનફોલ, ત્યારબાદ ક્લાઉડ બર્સ્ટ, ત્યારબાદ ડેમ ફેલિયર. એટલે કે ડેમ ફેલિયર, ક્લાઉડ બર્સ્ટ, ઇન્ટેન્સ રેનફોલના કારણે સડન અને ઇન્ટેન્સ ફ્લડ ઇવેન્ટ જે આવશે, સડન અને ઇન્ટેન્સ ફ્લડ ઇવેન્ટ આવશે, તો એને શું કહેવાય? ફ્લેશ ફ્લડ કહેવાય. ઘણી જગ્યાએ સ્ટાન્ડર્ડ રેફરન્સ અથવા સ્ટાન્ડર્ડ લિટરેચરમાં એક નંબર આપેલો છે, અને એ નંબર કંઈક આવો છે: ઇન લેસ ધેન 6 અવર. ઇન લેસ ધેન 6 અવર એટલે કે 6 કલાક કરતાં ઓછા સમયમાં સડન અથવા તો ઇન્ટેન્સ વોટરની એન્ટ્રી જે છે એને આપણે શું કહીશું? ફ્લેશ ફ્લડ કહેશું. ઓછા ટાઈમમાં, ઓછા સમયમાં હાઈ ઇન્ટેન્સિટીવાળું ફ્લડ, બરાબર. હવે ઓછા સમયમાં હાઈ ઇન્ટેન્સિટીવાળું ફ્લડ આવે, એની અંદર બે વસ્તુ છે. એક, કાં તો એ જબરદસ્ત ડેમેજ કરશે, કાં તો એ માપનું ડેમેજ કરશે, અથવા તો ડેમેજ કરશે નહીં, બરાબર. આવું બી થઈ શકે ડેમેજ ના પણ થાય. એ કયા એરિયામાંથી પાસ થાય છે એના પર ડિપેન્ડ છે, બરાબર. હવે જો આ ફ્લેશ ફ્લડ એને હું ડિફાઇન કરું બેઝડ ઓન ધી સ્કેલ ઓફ ડિસ્ટ્રક્શન, તો એ ફ્લડને હું નામ આપી દઈશ કેટાસ્ટ્રોફિક ફ્લડ. ખાસ સમજો, ફ્લડ એનું એ જ છે, ફ્લેશ ફ્લડ. અને મોસ્ટ ઓફ ચાન્સીસ એવા છે કે ફ્લેશ ફ્લડ જે છે કોઈકને કોઈક નુકસાન કરશે. એ નુકસાન કેટલું કરે છે એ સ્કેલ, એટલે કે સ્કેલ ઓફ ડિસ્ટ્રક્શન, બરાબર, એના સાથે હું જોડી દઉં તો એ મારો ફ્લેશ ફ્લડ જે છે એને હવે હું શું નામ આપીશ? કેટાસ્ટ્રોફિક ફ્લડ અથવા તો કેટાસ્ટ્રોફિક ફ્લડ ઇવેન્ટ, બરાબર. તો જે આપણો મચ્છુ ડેમ ફેલિયરની અંદર થયું હતું તેને તમે શું કહેશો? ફ્લેશ ફ્લડ કહેશો કે કેટાસ્ટ્રોફિક ફ્લડ? સમજીને મને કમેન્ટ કરીને જવાબ આપજો. ઇન્ટરવ્યૂમાં આ ટાઈપના જ પ્રશ્નો પૂછે, બરાબર. કોઈ એમ નહીં પૂછે કે ભાઈ હાઇડ્રોલોજિક સાયકલ મને એક્સપ્લેન કરો, બરાબર. એ જમાના ગયા, બરાબર. એવું ભણાવવું હોય ને તો હું આખું હાઇડ્રોલોજીને બધું ઇઝીલી ભણાવી શકું છું, જો આ બધા ટોપિક પણ હું ભણાવતો હોય તો, બરાબર. તો ઇન્ટરવ્યૂની અંદર હવે થોડું તમને લેવલ ઓછો ટાઈમ ઇન્ટરવ્યૂ મળે છે. ઇટ મીન્સ કે તમારો ક્રિટિકલ પોઈન્ટ તમને પૂછીને ચેક કરી લેશે, બરાબર. જરૂર નથી તમને બધું જ આવડે ઇન્ટરવ્યૂમાં, પરંતુ આવું આવડી જાય ને તો એ તમે બહુ સારા કેન્ડિડેટની અંદર ગણાઈ જાઓ, બરાબર. તો આ જે છે કેટાસ્ટ્રોફિક ફ્લડ ઇવેન્ટ તરીકે ઓળખવામાં આવે. તો શું થયું કે ફ્લેશ ફ્લડ ડિફાઇન્ડ બાય ધ સ્કેલ ઓફ ડિસ્ટ્રક્શન, તો એ ફ્લડને આપણે શું નામ આપી દીધું? કેટાસ્ટ્રોફિક ફ્લડ તરીકે નામ આપી દીધું, બરાબર. જેની અંદર શું થશે? મેસિવ પ્રોપર્ટી લોસીસ થશે, પરમનન્ટ સ્ટ્રક્ચરલ ડેમેજીસ થશે, જેની અંદર આપણે લોસ ઓફ લાઈફ જોવા મળશે, બરાબર. ફ્લેશ ફ્લડ ઇઝ નોટ કેટાસ્ટ્રોફિક ફ્લડ ઓલવેઝ, બરાબર. કે ભાઈ ફ્લેશ ફ્લડને તમે દરેક વખતે કેટાસ્ટ્રોફિક ફ્લડ કહી શકો એવું જરૂર નથી. જો એ વધારે નુકસાન કરે છે અને ડિસ્ટ્રક્ટિવ હશે તો જ આપણે એને શું કહેશું? કેટાસ્ટ્રોફિક ફ્લડ જે છે એને તરીકે ઓળખીશું. ત્યારબાદ આવે છે રિવર ફ્લડ, જેનું બીજું નામ છે રિવરિયન ફ્લડ, અને એનું ત્રીજું નામ છે ફ્લુવિયલ ફ્લડ, બરાબર. ગમે તે કે તો એની અંદર શું થાય છે? ભાઈ અપસ્ટ્રીમના અથવા તો વરસાદના પાણીના કારણે સ્લોલી રાઇઝ એન્ડ ઓવરફ્લો ઓફ ધી રિવર બેંક, બરાબર. વોટર જે છે ધીમે ધીમે વધતું જશે અને ઓવરટોપ કરશે શેનાથી? રિવર બેંકને. તો એ વખતનું જે ફ્લડ છે જેને શું કહેવામાં આવશે? રિવર ફ્લડ તરીકે ઓળખવામાં આવે છે. જનરલી જે આપણા અત્યારની કન્ડિશન છે સુરત, વલસાડ, આ બધા જે છે અત્યારે રિવર ફ્લડના જ એક્ઝામ્પલ
છે તો કઝિસ બાય અ લોંગ પીરિયડ ઓફ રેન, બરાબર, લોંગ પીરિયડ ઓફ રેન ઓર મેલ્ટિંગ ઓફ ધી સ્નો ઓવર ધી લાર્જ એરિયાઝ, બરાબર, લાર્જ એરિયામાં સ્નોનું પીગળવું અને રિવરને મળવું અને પછી જે ફ્લડ ઇવેન્ટ ક્રિએટ કરશે એને રિવર ફ્લડ તરીકે ઓળખવામાં આવશે, અથવા તો પછી લોંગ પીરિયડ ઓફ ધી રેનના કારણે જે થશે એને શું કહેવામાં આવશે, રિવર ફ્લડ તરીકે ઓળખશું. કોસ્ટલ ફ્લડ, તો ઓશિયન વોટર જે છે એ સરાઉન્ડિંગ લેન્ડની અંદર સ્પીલ થઈ જાય તો એને શું કહેવામાં આવે, કોસ્ટલ ફ્લડ. શેના કારણે થાય, તો હાઈ ટાઈડના કારણે, સ્ટ્રોંગ વિન્ડના કારણે, સ્ટોર્મ સર્જિસ જે હરિકેન્સના લીધે જનરેટ થાય છે એના કારણે, અને બેક વોટર કરંટના કારણે જે કોસ્ટલ વોટર જે છે લેન્ડ ઉપર ફરી વળે તો એને આપણે કોસ્ટલ ફ્લડ તરીકે ઓળખીશું. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે છે એ આજનો ટોપિક આપણો અર્બન ફ્લડ, જે હાલમાં ખૂબ જ ચર્ચામાં રહે છે, એને આપણે આજે સમજવાનો પ્રયત્ન કરીએ કે અર્બન ફ્લડ જેનું બીજું નામ શું છે, પ્લુવિયલ ફ્લડ. શું નામ છે, પ્લુવિયલ ફ્લડ. બ્લુ પેન. ઓકે, ચલો જુઓ, રેઇન વોટર જે રિવરનું વોટર છે એ સિટીમાં એન્ટર થાય છે, બરાબર. તો જનરલી કે ભાઈ સિટીની અંદર રેઇનનું વોટર આવી જશે, એ વોટર માટે તમે બધી ડ્રેનેજ બનાવવા જાઓ ને તો એક ને બે માળ જેટલી ડ્રેનેજો જોઈએ. સ્વાભાવિક છે કે આપણે એટલો લાર્જ ડિસ્ચાર્જ જે છે એના માટે આપણે ડ્રેનેજ ના બનાવી શકીએ, પરંતુ એક વસ્તુ ફિક્સ છે કે તમારા એરિયામાં કેટલો વરસાદ થશે, એનાથી કેટલું સ્ટ્રોંગ વોટર જનરેટ થશે, એના બેઝ ઉપર શું કરીએ છીએ આપણે સિવેજની ડિઝાઇન કરતા હોઈએ છીએ, ડ્રેનેજની ડિઝાઇન કરતા હોઈએ છીએ. તો રેન વોટર પુલ્સ ઇન ધ સિટી બિકોઝ ધ ગ્રાઉન્ડ ઓર ડ્રેન્સ કેન નોટ હેન્ડલ ઇટ, બરાબર. તો એક સમય એવો આવે કે ભાઈ રેન વોટરનું જે છે એ ગ્રાઉન્ડ અથવા તો ડ્રેનેજ જે છે એ હેન્ડલ કરી શકતી નથી, અને જે ફ્લડ ક્રિએટ થશે એ અર્બન એરિયાની અંદર, તો એ શું થશે, આપણું અર્બન ફ્લડ અથવા તો પ્લુવિયલ ફ્લડ તરીકે ઓળખશું, બરાબર. કોમન ઇન ફ્લેટ બિલ્ટઅપ એરિયા વિથ હાર્ડ પેમેન્ટ, બરાબર, કે જે જગ્યા હાર્ડ પેમેન્ટ છે કે જ્યાં વોટરનું ઇન્ફિલ્ટ્રેશન થઈ શકતું નથી અને વોટર જે છે એ રિટેન થઈ જાય છે અબવ ધી સરફેસ, બરાબર. એટલું બધું સરફેસ પર અવેલેબલ થઈ જાય છે કે જે આપણે ડ્રેનેજ બનાવેલી છે એની હવે કેપેસિટી આપણી માટે ઓછી પડે છે, જેના કારણે શું થશે, એ વોટર અબવ ધી સરફેસ જ રહેશે અને સ્પ્રેડ થવાનું ચાલુ કરશે અને એ પર્ટિક્યુલર એરિયામાં શું કરશે, સિચ્યુએશન ક્રિએટ કરશે ફ્લડ લાઇક. હવે એવું સમજો કે ભાઈ કોઈક સિટી એવી છે કે જ્યાં વરસાદ સારો છે પણ હજુ નદીનું પાણી અંદર ઘૂસ્યું નથી, એના પહેલાં જ ત્યાં પાણીનો ભરાવો ચાલુ થઈ ગયો છે બિકોઝ ઓફ ઇનએડિક્વેટ ડ્રેનેજ સિસ્ટમ. તો આ જે છે તમારું પ્લુવિયલ ફ્લડ છે અથવા તો અર્બન ફ્લડ છે. તો એ શું કરી શકે છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ કરી શકે છે, ઇકોનોમિક ડિસ્ટર્બન્સ કરી શકે છે અને પબ્લિક હેલ્થ રિસ્ક ક્રિએટ કરી શકે છે. તો એનું સોલ્યુશન કયા ટાઈપનું હોવું જોઈએ, તો કે ભાઈ ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર્સ બનાવવા જોઈએ, રિટેન્શન બેઝિન બનાવવા જોઈએ, શું છે આપણે બધું ડિસ્કસ કરી લઈએ ધીમે ધીમે. સ્માર્ટ ડ્રેનેજ બનાવવી જોઈએ, ત્યારબાદ સ્પોન્જ સિટી ફ્રેમવર્ક પર આપણે સિટી ડિઝાઇન કરવી જોઈએ. ચલો, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇટ મીન્સ કે એન્વાયરમેન્ટની અંદર ઇમ્પેક્ટ ના આપે એવા તમે એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કરો કે જ્યાંથી વોટર જે છે ઇઝીલી પાસ થઈ જશે, વોટર જે છે એ સરફેસ ઉપર રિટેન થઈ શકવું જોઈએ, ઓનલી ખાલી રનઓફ ના થવું જોઈએ, બરાબર. એ રનઓફને કંઈક ઓબ્સ્ટેક કરતા નાના નાના સ્ટ્રક્ચર અથવા વેજીટેશન્સ જે છે એ ક્રિએટ કરો, તો એવા ઇન્ફ્રાસ્ટ્રક્ચરને શું કહેવામાં આવશે, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કહેવામાં આવશે. સ્માર્ટ ડ્રેનેજ, સ્માર્ટ ડ્રેનેજ એટલે જનરલી જો આપણા દેશમાં બહુ ઇન્ટ્રોડ્યુસ નથી થઈ, પરંતુ જાપાન એન્ડ ચાઇના જે બધા જે સિટી કન્ટ્રીઝ છે કે ત્યાં જોવા મળે છે કે એક લેવલ પછી ઓટોમેટિકલી શું થશે, ડ્રેનેજ ઓપન થઈ જશે, વોટર બધું લઈ લેશે, પાછી ક્લોઝ થઈ જશે, એમ એ ઓટોમેટિકલી વર્ક કરતા હોય છે અને વોટર લેવલને શું કરે, મેનેજ કરે છે. તો એને શું કહેવામાં આવે છે, સ્માર્ટ ડ્રેનેજ કહેવામાં આવે છે. હાલ જે સ્માર્ટ સિટીની અંદર એક બહુ જ અગત્યનો કોન્સેપ્ટ આવે છે, દેટ ઇઝ સ્પોન્જ સિટી ફ્રેમવર્ક. સ્પોન્જ સિટી ફ્રેમવર્ક અથવા તો સ્પોન્જ સિટી ફિલોસોફી શું છે, તો તમે સ્પંજ જોયેલું છે, સ્પંજ કહો કે સ્પંજ કહો, હું જે બોલું એક્સેપ્ટ કરી લેજો. સ્પંજ તમે જોયેલું હશે, જેની અંદર શું કરો, તમે પાણીમાં ડબોળો પછી એને તમે દબાવો છો તો એ શું થઈ જશે, વોટર બધું સ્પીલ આઉટ થઈ જશે, બહાર નીકળી જશે, કારણ કે પોરસ મટીરિયલ. તો સેમ કોન્સેપ્ટ અહીંયા વાપરવાનો. હવે શું થઈ જાય છે, દરેક જગ્યાએ કોન્ક્રીટ થઈ ગયું, કોન્ક્રીટના રોડ થઈ ગયા, ડામરના રોડ થઈ ગયા, જે એક હાર્ડ સરફેસ બની જાય છે સિટી માટે, બરાબર. જ્યાંથી વોટર ઇન્ફિલ્ટ્રેટ થતું હતું નોર્મલ સોઇલમાંથી, એના કમ્પેરમાં હવે હાર્ડ સરફેસ થઈ ગઈ, એટલે વોટર હવે પેનિટ્રેટ થઈ શકતું નથી,
ગ્રાઉન્ડની અંદર. એના કારણે શું થાય, એ વોટર આપણું સરફેસ ઉપર રહી ગયું. બરાબર. તો હવે તમે જે રોડ બનાવશો એ પોરસ રોડ બનાવશો, જેના કારણે વોટર રોડની સરફેસ ઉપર રહેવાની જગ્યાએ ઇન્ફિલ્ટ્રેટ થઈ જાય. તો આ જે પોરસ રોડ છે એ પોરસ રોડનો કોન્સેપ્ટ પણ સ્પોન્જ સિટી ફિલોસોફીની અંદર સમાવેશ થાય છે. સિમિલરલી એવો બીજો કોન્સેપ્ટ દેટ ઇઝ બાયસ વેલ્સ. બાયસ વેલ્સ શું છે કે જે તમારો રોડ છે એની આજુબાજુ ડ્રેનેજ હશે. બરાબર. એ ડ્રેનેજ તમે અનલાઇન બનાવો, અનલાઇન બનાવી સાથે સાથે એની અંદર વેજીટેશન ગ્રો કરાવડાવો. એટલે જે રનઓફ થતો હતો એ રનઓફને વેજીટેશન શું કરશે, રિટેન કરશે, રોકવાનો પ્રયત્ન કરશે. એ રોકશે એટલે શું થશે, વોટરને ઇન્ફિલ્ટ્રેટ થવા માટે સમય મળશે. બરાબર. અને કોઈપણ જગ્યાએ ઇન્સ્ટન્ટ જે વોટરનો રસ થતો તો એ નહીં થાય. કેમ? કારણ કે વોટર ક્યાંક ધીમે ધીમે સ્ટોપ થતું આવે છે. તો એવી જે આપણે રોડ સાઈડ ડ્રેનેજ બનાવી કે જેની અંદર વેજીટેટેડ સેલો ડ્રેન બનાવી છે, જેને આપણે શું કહેવામાં આવે છે, બાયસ વેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ ફ્લડેબલ પબ્લિક સ્પેસીસ. બરાબર. ફ્લડેબલ પબ્લિક સ્પેસીસ એની અંદર શું હોય છે કે ડિઝાઇન ઇન અ સચ અ વે દેટ ડ્રેનેજ વોટર ડ્રેન વોટર નેચરલી. પબ્લિક સ્પેસીસ ઇટ મીન્સ કે પાર્ક લઈ લો. બરાબર. ફોર એક્ઝામ્પલ કે તમે પાર્ક છે એ બધાને એવી રીતે ડિઝાઇન કરો કે ત્યાં એવી નેચરલી અરેન્જમેન્ટ કે ભાઈ એને તમે આખું પેવર બ્લોક કરવાની જરૂર નથી. બરાબર. એમાં તમારે વધારે કોન્ક્રીટિંગ કરવાની જરૂર નથી. તમે એવી અરેન્જમેન્ટ રાખો કે જેનાથી શું થશે, વોટર જે છે એ નેચરલી ગ્રાઉન્ડ થઈ શકે. બરાબર. તો આને શું કહેવામાં આવે, ફ્લડેબલ પબ્લિક સ્પેસીસ. તો સ્પોન્જ સિટી કોન્સેપ્ટની અંદર જનરલી આપણે એવું વિચારીએ છીએ કે ભાઈ વોટરને નેચરલી ક્યાંકથી પાસ થવા દો, જેના માટે તમે એક શું કર્યું, પોરસ રોડ બનાવ્યા, બીજું બાયસ વેલ્સ બનાવ્યા, ત્યારબાદ ફ્લડેબલ પબ્લિક સ્પેસીસ બનાવ્યા. આ સમગ્ર જે તમારી ફિલોસોફી છે જેને શું કહેવામાં આવે, સ્પોન્જ સિટી ફિલોસોફી. તો એક મોડર્ન ટેકનિક છે જેની અંદર તમે શું કરી શકો, ફ્લડ કંટ્રોલ, અર્બન ફ્લડને કંટ્રોલ કરવા માટે યુઝ કરી શકો છો. ત્યારબાદ આવે છે એઆઈ એન્ડ ડિજિટલ ટ્વિન્સ. ફિઝિક્સ એન્ડ એઆઈ એઝ અ ડિજિટલ ટ્વિન્સ. બરાબર. તો તમે એઆઈનો યુઝ કરીને તમે પ્રિડિક્ટિવ હાઇડ્રોલોજી, બરાબર, જેને અંદર જીપીયુ એક્સેલરેટેડ એઆઈ મોડલ્સ જનરેટ થાય છે પર્ટિક્યુલર એરિયા માટે, કે જ્યાં રિયલ ટાઈમ ડેટા પરના આધારે શું કરશે, વોટરના ફ્લોનું મેનેજમેન્ટ થશે. એવા મોડેલ્સ જનરેટ કરશે અને વોટરનો પાથ ક્રિએટ કરીને આપશે કે અહીંયાથી વોટર જે છે એ પાસ થઈ જશે. બરાબર. તો આવા જે છે પ્રિડિક્ટિવ હાઇડ્રોલોજી ઉપર પણ અત્યારે વર્ક થાય છે. ત્યારબાદ આઈઓટી સેન્સર નેટવર્ક, ઇન્ટરનેટ ઓન થિંગ્સ. આઈઓટીનું ફૂલ ફોર્મ યાદ રાખજો, બધી જ પરીક્ષામાં હમણાંથી પૂછાય છે. આઈઓટી એટલે ઇન્ટરનેટ ઓન થિંગ્સ. બરાબર. તે જે શું કરશે, ઓટોમેટેડ ઓવરફ્લો વાલ્વ્સ જે છે એ વર્ક કરાવશે. એટલે કે વોટરની અંદર એક લેવલ જ્યારે વધશે ત્યારે શું થશે, વાલ જે ઓટોમેટિક ઓપન થઈ જશે અને એ શું કરશે, વોટરને પાસ થવાની પરમિશન આપશે, જેનું નામ શું છે, ઓટોમેટેડ ઓવરફ્લો વાલ્વ્સ. બરાબર. જે આઈઓટી સેન્સર બેઝ શું કરશે, વર્ક કરશે. અને આખું નેટવર્ક આવું બનાવવામાં આવશે જેને આઈઓટી સેન્સર નેટવર્ક તરીકે ઓળખવામાં આવશે. ત્યારબાદ હાઇપર લોકલ વોર્નિંગ સિસ્ટમ. બરાબર. તો આ ટ્રાફિક મેનેજમેન્ટની એક સિસ્ટમ છે કે જે જગ્યાએ પાણી ભરાશે એ જગ્યાએ તમે તમારે એક એપ્લિકેશન ડાઉનલોડ કરવાની, જેમ કે એકાદી એપ છે મોસમ તરીકે. તો એની અંદર તમને નોટિફિકેશન મળી જશે કે જે રોડ ઉપર વધારે પાણી ભરાયું છે તો એ જગ્યાએ તમે ત્યાંથી પાસ ન થાઓ. બરાબર. તો આ બધા ફ્લડની ઇફેક્ટ કરવા માટે પણ તમે અર્બન ફ્લડની ઇફેક્ટ અથવા તમે એનાથી ડેમેજ ના થાય અથવા તમારા પર એની ઇફેક્ટ ના થાય એના માટે હાથ ધરવામાં આવેલું એક નાનું એવું પગલું છે. ત્યારબાદ એક અગત્યનો કોન્સેપ્ટ જે સ્માર્ટ સિટી કોન્સેપ્ટ પણ છે, SUDS, સસ્ટેનેબલ ડ્રેનેજ સિસ્ટમ અથવા તો સસ્ટેનેબલ અર્બન ડ્રેનેજ સિસ્ટમ. બરાબર. તો એક સ્માર્ટ વે છે કે જેની અંદર આપણે રેઇન વોટરને મેનેજ કરવાનું છે એઝ સેમ લાઇક એઝ નેચર. જે રીતે નેચર પાણીને દૂર કરે છે સ્માર્ટલી, એ રીતે તમારે, ભલે તમારી પાસે જેવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર એની અંદર તમારે દૂર કરવાનું છે. તો એનું એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ જંગલમાં વરસાદ પડે ત્યારે જમીનમાં ઉતરી જાય છે, પણ શહેરોમાં સિમેન્ટ અને ડામરના પાકા રસ્તાને કારણે પાણી જમીનમાં ઉતરી શકતું નથી. અને પાણી જમીનમાં ઉતરી શકતું નથી. હવે શું થાય છે કે આ જે SUDs છે, બરાબર, SUDs છે એ શું કરે છે, એ જમીનને પાણીમાં રોકે છે. બરાબર. એ શું કરે, પાણીને રોકે છે, તેની ગતિને ધીમી કરે છે અને તેને શું કરે છે, જમીનમાં ઉતારે છે. બરાબર. સેમ વસ્તુ થઈ. જંગલમાં શું થતું હતું કે ભાઈ ડાયરેક્ટ પાણી પાસ થતું નહોતું. એ પાસ થતાં પહેલાં શું થઈ જાય છે,
કે ભાઈ કોઈક જગ્યા આવશે, એ જગ્યા પરથી પસાર થશે, એની ઉપર નાના નાના વેજીટેશન્સ હશે, બરાબર. એ વેજીટેશન્સના કારણે શું થાય છે, ત્યાં થોડો પોઝ લેશે પછી સીધું પાણી ઉતરી જશે. આ નેચરની વાત થઈ. પરંતુ પ્રોબ્લેમ શું હતું કે ભાઈ સિમેન્ટ અને ડામરના પાકા રસ્તાને કારણે પાણી શું થાય, જમીનમાંથી ક્યાંયથી ઉતરી જ ના શકે, બરાબર. આ એસયુડીઝને હવે આપણે શું કર્યું, એટલે કે સસ્ટેનેબલ અર્બન ડ્રેનેજ સિસ્ટમ આપણે શું કર્યું છે કે ભાઈ એવી અરેન્જમેન્ટ આપો જે પાણીને રોકશે, એની ગતિને ધીમી કરશે અને પછી એ જમીનમાં ઉતારશે. ચલો, તેની અંદર 3 સ્ટેપ આવે કે સૌથી પહેલાં તમે કંટ્રોલ કરો સોર્સ લેવલ ઉપર, બરાબર. સૌથી પહેલાં તમે કંટ્રોલ કરો સોર્સ લેવલ ઉપર, બરાબર. જ્યાં વરસાદ પડે ત્યાં જ પાણીને રોકવાનું, જ્યાં વરસાદ પડે ત્યાં જ પાણીને રોકવાનું, બરાબર. વરસાદ પડે ઘરના ઉપર તો ત્યાં તમે એને ગ્રીન રૂફ બનાવી દો, બરાબર. કે જે ડાયરેક્ટ સ્ટોર્મને એક સાથે મળતું તેની જગ્યાએ થોડું ત્યાં રિટેન થશે, ધીમે ધીમે મળશે. બીજી વસ્તુ, પરમિએબલ પેમેન્ટ બનાવો. પેમેન્ટ સીધા નહીં, પરમિએબલ પેમેન્ટ. ઇટ મીન્સ કે વોટર પાસ થતું હતું એ હવે અંદર પેનિટ્રેટ પણ થઈ શકશે, બરાબર. રેઇન ગાર્ડન બનાવો, બરાબર. તો કે ગાર્ડનની અંદર એવી સિસ્ટમ આપવાની કે એવો એરિયા તમારા ઘરની આજુબાજુ ક્રિએટ કરવાનો કે જ્યાંથી બધો વોટર પાસ થાય છે ત્યાં તમે એવું વેજીટેશન કવર થાય એવું ગ્રાસ ક્રિએટ કરી નાખો, ગાર્ડન ક્રિએટ કરો. તમને ખબર છે જ્યાં ગ્રાસ હશે ત્યાં રનઓફ સ્લો થશે, રનઓફ સ્લો થાય એટલે શું થાય, ઇન્ફિલ્ટ્રેટ થાય, બરાબર. એટલે ઓવરઓલ જે ડ્રેન વોટર હતું, સરફેસ વોટર હતું, એ શું થઈ જશે, ઓછું થઈ જશે, સરફેસ રનઓફ ઓછો થઈ જશે. તો પહેલું સ્ટેપ કે સોર્સ જોડે જ તમે કંટ્રોલ કરી દો. બીજી વસ્તુ, પાણીને તમે આગળ મોકલો પણ ધીમે, પાણીને તમે આગળ મોકલો પણ ધીમે ધીમે. જેની અંદર શેનો ઉપયોગ કરવાનો છે આપણે, સ્વેલ્સનો. બાયોસ્વેલ્સ કહો કે બાયસ્વેલ્સ કહો, બરાબર. તમે તમારી રીતે વર્ડ જે યુઝ કરવો એ કરજો, પણ મેં જે ઉપર કીધો હતો એ જ વર્ડ, બરાબર. તો એ છે તમારો વર્ડ બાયોસ્વેલ્સ, બરાબર. તો તમે બાયોસ્વેલ્સ ક્રિએટ કરો અહીંયા. જે શું કરશે, એક વેજીટેટેડ કવર શું છે, ડ્રેનેજ છે, જે ફાસ્ટ મૂવિંગ વોટરને સ્લો કરે છે અને એ એલાઉ કરે છે વોટરને પેનિટ્રેટ થવા માટે. ત્યારબાદ સ્ટોરેજ, તમે ડિટેન્શન અને રિટેન્શન પોન્ડ ક્રિએટ કરો, એટલે એ વોટર ત્યાં સ્ટોર થશે, બરાબર. અને શું કરશે, ગ્રાઉન્ડ વોટરને મળી જશે. તો આવી રીતે 3 કોન્સેપ્ટ આપણે ભેગા કર્યા, જેની અંદર સોર્સને કંટ્રોલ કર્યો, કન્વેન્સને કંટ્રોલ કર્યો અને પછી આપણે સ્ટોરેજ ક્રિએટ કર્યો. આ જે આખી સિસ્ટમ છે, આખી જે ડ્રેન સિસ્ટમ છે, જેને શું કહેવામાં આવે છે, સસ્ટેનેબલ ડ્રેનેજ સિસ્ટમ, SUDS, જે પાર્ટ છે તમારો સ્માર્ટ સિટી કોન્સેપ્ટનો, બરાબર છે. તો આ રીતે તમારે ફ્લડ જે છે એ સમજવું પડે. તો અહીં આપણે ટાઈપ્સ ઓફ ફ્લડ જે છે એ ક્લિયર કર્યું છે. તો કાલથી આપણે ફ્લડ ડેમેજ એનાલિસિસ સ્ટાર્ટ કરશું, જેની અંદર ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ મેથડ જે છે આપણે સ્ટડી કરીશું પહેલાં, અને ત્યારબાદ મેથડ્સ ઓફ ફ્લડ કંટ્રોલ ચાલુ કરીશું, જેની અંદર 3 જેટલી મેથડ છે ને એની અંદર પણ પાછી બીજી મેથડ છે. તો કાલે આપણે આ 2 ટોપિક જોઈશું, પછી આપણે સ્ટ્રક્ચરલ અને નોન સ્ટ્રક્ચરલ, અને પછી જે તમને બધા ભણાવે છે એ બધી મેથડો, ગેમ્બ્રલ મેથડ ને એમ્પેરિકલ મેથડ ને એ બધી જોઈને આપણે 3 થી 4 લેક્ચરમાં આપણે આ ટોપિક જે છે એ પૂરો કરવાનો પ્રયત્ન કરીશું. આઈ હોપ કે દરેક લોકોને લેક્ચર ગમ્યો હશે. મેં કીધું એ પ્રમાણે કે નવી ટેકનોલોજી છે, ક્યાંક મને સમજાવવામાં થોડી ઘણી તકલીફ પડી હોય તો તમે વિડીયોને રિવાઇઝ કરીને પણ જોઈ શકો છો, બરાબર. તો બને રહેજો આપણી સાથે. વિડીયો ગમે છે તો લાઇક કરજો, તમારા મિત્રો સાથે શેર કરજો. ખાસ વસ્તુ, વાંચતા રહેજો, તમારા માતા પિતાના સપના પૂરા કરતા રહેજો. શક્ય એટલા ઝડપી લાગી જજો, સમય બધા પાસે ઓછો છે, બરાબર. મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ.